वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सगण रघुनाथन्वितं तं सजीवं साधितं सावधूतं परिजनसहितं चैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विता च नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमति भक्तिवेदान्त स्वामी इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। श्रील प्रभुपाद ने जय, सर्वने जय श्री कृष्ण। हरे कृष्ण माताजी, धन्यवाद माताजी। हरे कृष्ण सभी भक्तों ने श्रील प्रभुपाद की जय। हरे कृष्ण प्रभु जी। केतन प्रभु हरे कृष्ण। हरे कृष्ण धर्मेश प्रभु जी। यस प्रभु जी, બે એનાઉન્સમેન્ટ આપણે કરવાના છે। એક છે ભક્તિ વૃક્ષા, જેમાં આપણે 4 અલગ અલગ ગ્રુપ બનાયા છે। સોહિની માતાજી, અમરીશ પ્રભુ અને નિકેતા માતાજી અને એમના, અને બીજું છે કે લેવલ 2 ની નેક્સ્ટ બેચ જે છે એ મંગળવાર અને બુધવાર સાંજે 8 વાગ્યાની છે। એટલે નામનિષ્ઠા પ્રભુએ જે કીધું છે એ પ્રમાણે જે કંઈ પણ આ બેચના પાર્ટિસિપન્ટ છે એ એમને વિનંતી છે કે એ નવી ભક્તિ વૃક્ષામાં અને નવા લેવલ 2માં જ જોઈન કરે, જેથી મતલબ કે એમનું જે પ્લાનિંગ છે એ પ્રમાણે ફર્સ્ટ ચેપ્ટરથી ને એ રીતે ચાલુ થાય। તો બધાને વિનંતી કરજો એન્ડમાં પણ, કારણ કે હજી અમુક લોકો જોઈન નહીં થયા હોય, મારે લીવ કરવું પડશે, પણ તમે એન્ડમાં પણ કરજો। હું અહીંયા ચેટ બોક્સમાં લિંક ને એ બધું મૂકી દઉં છું। અને લેવલ 2 માટે જ્યારે લેવલ 1ની બધી ક્વિઝ પૂરી કરશે ત્યારે લેવલ 2માં જોઈન થઈ શકશે। રાઈટ પ્રભુ? ધન્યવાદ પ્રભુજી, જી પ્રમાણ। યસ, ધન્યવાદ। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ પ્રભુજી, ધર્મેશ પ્રભુ। હરે કૃષ્ણ, જય શ્રી માતાજી। હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ। હરે કૃષ્ણ, હરે કૃષ્ણ દીપ્તિ માતાજી। તો ચાલો આપણે આજે શરૂ કરીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો આપણે લેવલ 1નો અધ્યાય 18 માંથી 17મો અધ્યાય, જેનું નામ છે શ્રદ્ધાના વિભાગો, એટલે કે શ્રદ્ધાના 3 વિભાગો। આમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવશે કે શ્રદ્ધા કેવી રીતે કેળવાય અને કેવી ટાઈપની શ્રદ્ધા, કેવી માણસોએ જે કેળવેલી હોય, સતોગુણ વાળી શ્રદ્ધા હોય, રજોગુણ વાળી શ્રદ્ધા હોય કે તમોગુણ વાળી શ્રદ્ધા હોય, એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 3 ભાગલા કરીને સરસ રીતે સમજાવશે। ચાલો આપણે આગળ વધીએ। હવે આમાં અર્જુનના પહેલા પ્રશ્ન દ્વારા શરૂઆત થાય છે। જેમ આપણે ગઈકાલે 16મો અધ્યાય કવર કર્યો ત્યારે મેં આપને કીધેલું હતું કે 23મો શ્લોક અને 24મો શ્લોક, જેના સંદર્ભમાં અર્જુન પ્રશ્ન પૂછશે અને એ પ્રશ્ન દ્વારા પછી આપણે 17મો અધ્યાય શરૂ થશે અને 17મા અધ્યાયથી પછી ભગવાન શ્રી કૃષ્ણ શ્રદ્ધા વિશે આપણને જ્ઞાન આપશે કે કેવી રીતે આપણે શ્રદ્ધા કેળવી શકાય। તો એ રીતે અર્જુન અહીંયા પહેલા પ્રશ્ન પૂછે છે। અર્જુને કહ્યું, હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે?
તેઓ સતોગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે. એટલે આ જ મોરલેસ આપણે જોયું હતું કે 16મા અધ્યાયમાં 23મા અને 24મા શ્લોકમાં આ જ રીતે હતું કે જે લોકો શાસ્ત્રોની બધાનો વિધિ વિધાનનું પાલન નહીં કરીને પોતાના મનમાં જે પ્રમાણે મન ઘડત કાંઈ બી હોય એ પ્રમાણે પૂજા અથવા ભક્તિ કરતા હોય તો એ લોકોની ગતિ કેવી થાય અથવા એ લોકોની સ્થિતિ કેવી રીતે થાય એ અર્જુન અહીંયા પૂછે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આનો સરસ રીતે જવાબ આપે છે બીજા શ્લોકમાં જે આપણે જોઈએ. તો બીજા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, ઓકે ધર્મેશ પ્રભુજી એ ચારેય આપણે જે ભક્તિ વૃક્ષાની જે લિંક છે એમાં નાખી દીધેલી છે ચેટ બોક્સમાં. ઓકે હું જોઈ શકું છું. ઓકે ધન્યવાદ ધર્મેશ પ્રભુજી. તો ભગવાન શ્રી કૃષ્ણ બીજા શ્લોકમાં જવાબ આપે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકારની હોઈ શકે, સતોગુણ, રજોગુણી તથા તમોગુણી. હવે આ વિશે મારી પાસેથી સાંભળ. હવે આના સંદર્ભમાં આપણે આગળ વધીએ એના પહેલા આપણે જોશું કે 14મા અધ્યાય જેમાં આપણે ગુણોત્રય વિભાગ યોગ લીધેલો હતો એમાં આપણે એક દાખલો આપેલો હતો કે જેમ માની લો આપણે આ ગુણોથી કેવી રીતે પ્રભાવિત થઈએ છીએ, ગુણોના અંડરમાં કેવી રીતે આપણે જે આવી જઈએ છીએ, ગુણો દ્વારા કેવી રીતે આપણે નિયંત્રિત થઈએ છીએ અને ગુણો દ્વારા કેવી રીતે આપણે આપણા બધા કાર્ય પ્રણાલી બધી આગળ વધારીએ છીએ. તો એ સંદર્ભમાં આપણે એક એક્ઝામ્પલ લીધેલો હતો કે જે માની લો નવજાત શિશુ હોય, હોસ્પિટલમાંથી હજી નવું ઘરે બાળક આવેલું હોય તો કેવી રીતે એ પછી જેમ જેમ મોટું થાય છે એ પ્રમાણે બધા સંબંધો, બધી આજુબાજુનું વાતાવરણ, આજુબાજુનું ચીજ વસ્તુઓ જોવે છે, આજુબાજુના માણસોને મળે છે, એના અનુભવો થાય છે, જે પ્રમાણે બધી પાસેથી લોકો શિક્ષણ મેળવે છે એ પ્રમાણે અલગ અલગ ગુણોના દ્વારા પ્રભાવિત થાય છે અને એ પ્રમાણેના ગુણો વિકસે છે. તો એવી જ રીતે આપણે એ જ દાખલાને આપણે કન્ટિન્યુ રાખશું અહીંયા અને આપણે સમજશું કે એવી જ રીતે આપણી શ્રદ્ધા બી કેવી રીતે કેળવાય છે. તો જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દેહધારી જીવ એટલે કે આપણે જીવ એટલે આત્મા અને એ આપણા શરીરમાં છે એટલે કે આપણે દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે એટલે કે જેમ જેમ આપણે બાળક મોટું થાય છે એ પ્રમાણે એના જે ગુણો જે છે ત્રિગુણી માયા જે છે, સતોગુણ, રજોગુણ અને તમોગુણ એના પ્રભાવ હેઠળ આવે છે જેમ જેમ એ પ્રમાણે મોટું થાય છે. એટલે કે એ પ્રમાણે એ લોકો બધા એક્વાયર્ડ કરે છે. પ્રાપ્ત કરાયેલા મીન્સ શું? એક્વાયર્ડ કરે છે. એ ગુણ બધા ક્યાંથી એક્વાયર્ડ કરે છે? તો કે જેમ જેમ એની સામે બધા પરિસ્થિતિ આવે છે, સંજોગો આવે છે, માણસો આવે છે, અનુભવો આવે છે, જગ્યાઓ આવે છે, ચીજ વસ્તુઓ આવે છે, એ બધા દ્વારા એ પ્રમાણે બધા ગુણો એક્વાયર કરે છે અથવા ગુણો પ્રાપ્ત કરે છે અને તેની શ્રદ્ધા 3 પ્રકારની હોય છે. તો હવે ડેફિનેટલી જેમ જેમ પ્રમાણેના ગુણો એક્વાયર કર્યા હોય એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને એ સમજાવે છે કે ના જે શ્રદ્ધા જે છે એ પણ એ પ્રમાણેની 3 ગુણી થાય છે. એટલે કે સતોગુણી થાય છે, રજોગુણી અને તમોગુણી. માની લો એણે એવા ગુણો પ્રાપ્ત કર્યા કે જે સતોગુણ વાળા વધારે ગુણો છે તો ડેફિનેટલી એની જે શ્રદ્ધા વિકસે એ પણ જે સતોગુણી શ્રદ્ધા વિકસે અને જો રજોગુણ એને વધારે પ્રાપ્ત કર્યા હોય તો એની શ્રદ્ધા બી રજોગુણી વિકસે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અને હવે પછી કહે છે હવે આ વિશે મારી પાસેથી સાંભળ. તો ત્રીજા શ્લોકમાં પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે ભરત પુત્ર, પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે એટલે કે એ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પ્રકૃતિના વિભિન્ન ગુણો એટલે કે 3 ગુણો થઈ ગયા, સતોગુણ, રજોગુણ, તમોગુણ. પછી કે છે હેઠળ એટલે કે એના અંડરમાં જ્યારે એના ઇન્ફ્લુઅન્સમાં આવી ગયા પછી મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે. હવે અસ્તિત્વ કેવી રીતે હોય? જેમ કે મનુષ્ય આસ્તે આસ્તે પોતાના જીવનકાળમાં આગળ વધે અને જેમ જેમ એ આગળ વધે એવી રીતે શું એની સામે અલગ અલગ બધી સ્થિતિઓ આવે, અલગ અલગ બધી પરિસ્થિતિઓ આવે, અલગ અલગ સંજોગો આવે, અલગ અલગ માણસોના સંસર્ગમાં આવે, અલગ અલગ જ્ઞાન કેળવે, અલગ અલગ વાતો સાંભળે, અલગ અલગ વસ્તુઓના સંસર્ગમાં આવે, અલગ અલગ જગ્યાઓના સંસર્ગમાં આવે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ જે અસ્તિત્વ પ્રમાણે એટલે જેમ જેમ એનું અસ્તિત્વ આગળ વધતું જાય એ પ્રમાણે તો શું છે તે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે. હવે જેમ જેમ એ આગળ વધે એ પ્રમાણેની શ્રદ્ધા બી એ પ્રમાણે જ વિકસિત થાય એ રીતે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે. પછી આગળ કહે છે જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર જ તેને અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. હવે ડેફિનેટલી જીવ એ સ્વયં અર્જિત કરેલા એટલે આપણે જાણીએ છીએ કે જ્યારે એક દેહ છોડીને બીજા દેહમાં જ્યારે જીવાત્મા પ્રવેશે છે તો એની સાથે સાથે બી કંઈક એવા ગુણો જે છે, કોઈક એવો સ્વભાવ છે,
કોઈક એવી મનસ્થિતિ છે એ પોતે એમાં કેરી ફોરવર્ડ કરીને આવે છે આ નવા શરીરમાં જ્યારે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જીવે સ્વયં અર્જિત કરેલા, એટલે કે ઓલરેડી એ કેરી ફોરવર્ડ કરેલા એનું જે મનસ્થિતિ છે, મનોભાવના છે, અથવા તો જેનો સ્વભાવ છે, એના જે ગુણો છે એ બધા કેરી ફોરવર્ડ કરીને આવે છે અને એ પ્રમાણે અનુસાર બી અમુક પ્રકારની શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. હવે આના સંદર્ભમાં આપણે એક બીજી બી ચીજ જાણી જઈએ કે આપણે આ દુનિયામાં જે કાંઈ ભૌતિક દુનિયામાં બધા જે માણસો જીવે છે એ કોઈક ને કોઈક છે ને શ્રદ્ધાની આશાથી જીવે છે. હવે જેમ કે માની લો કોઈની શ્રદ્ધા હોય કે ભાઈ ભગવાન છે, એટલે કે ભગવાનમાં આસ્થા હોય, ભગવાનમાં ભક્તિ કરતો હોય ને બધું કરતો હોય. હવે એના વિપરીત બીજા મનુષ્યને લઈએ કે એ માને કે ના ભાઈ ભગવાન નથી, એટલે કે આ જગત આખું મિથ્યા છે. જેમ આપણે અસુરી ગઈકાલના 16મા અધ્યાયમાં જોયું હતું દેવાસુર વિભાગ યોગમાં કે ભાઈ અસુરી લોકો આવી રીતે પોતાની મનસ્થિતિ અને એ લોકો પ્રમાણેમાં કાર્ય પ્રવૃત્તિમાં ને બધામાં હોય છે. તો એની પણ છે ને એક શ્રદ્ધા છે. શું શ્રદ્ધા? ભલે નેગેટિવ શ્રદ્ધા છે કે ભાઈ ભગવાન નથી અને આ બધું ભૌતિક દુનિયા આ બધું મિથ્યા છે અને ખાલી આપણે એકબીજાના સંયોગ દ્વારા જ આપણે બધું વિકસિત થાય છે એ પ્રમાણે. કારણ કે વગર શ્રદ્ધા એ કોઈ માણસ છે ને જીવી ન શકે. એ કોઈક ને કોઈક છે ને ખોટી છે ને બંધાયેલો જ હોય. ભલે આપણે સારી શ્રદ્ધા હોય કે ભલે એક નેગેટિવ શ્રદ્ધા હોય અથવા ખરાબ શ્રદ્ધા હોય. કારણ કે શ્રદ્ધા વગર કોઈ મનુષ્ય એનું જીવન કાઢી જ ન શકે. કારણ કે કંઈક ને કંઈક જે વિચારતો હોય, કોઈ કામમાં પ્રવૃત્ત કરતો હોય, એની પાછળનું કારણ કોઈક ને કોઈક એવી એની શ્રદ્ધા હોય અથવા એની મનસ્થિતિ હોય જેના પ્રમાણે એ આગળ ચાલતો હોય. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને બીજા અને ત્રીજા શ્લોકમાં સમજાવે છે કે મેઇન આપણે આ શ્રદ્ધા જે છે એ કેવી રીતે વિકસાવવી અને એની પાછળનું કારણ પણ આપણને અહીંયા સમજાવે છે. તો આ છે ને મેઇન ચીજ છે. આપણે આ અધ્યાયનો કહી શકીએ કે એકદમ બેઝિસ જે છે, એસેન્સ છે. બાકી બધી શું છે ભગવાન શ્રી કૃષ્ણ પછી બધી અલગ અલગ પ્રક્રિયાને અલગ અલગ ભાગોમાં ડિવાઈડ કરે છે, સતોગુણ, રજોગુણ અને તમોગુણમાં. પણ જે મેઇન આપણે બેઝિક સમજવાનું છે કે ભાઈ આપણે આપણી શ્રદ્ધા કેવી રીતે કેળવી શકીએ એ આ 2 શ્લોકમાં આનું રહસ્ય આમાં છુપાયેલું છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ સમજાવે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આગલા શ્લોકમાં એકવાર શું છે અસુરી જે ગુણો હોય છે અથવા અસુરી જે હોય છે એ લોકોને સમરાઇઝ કરે છે અને પછી અલગ અલગ જે લોકો કેવી રીતે પ્રવૃત્ત થાય છે એ પણ સમજાવે છે આપણને. તો પેલા ચોથા શ્લોકમાં એ કહે છે સતોગુણ મનુષ્ય દેવોને પૂજે છે, રજોગુણ મનુષ્ય અસુરોને પૂજે છે અને તમોગુણી લોકો ભૂત પ્રેતને પૂજે છે. અને આ ટાઈપનો શ્લોક આપણે આની પહેલા એકવાર કવર કરી ગયા છે, જેમાં આપણે જાણી ગયા હતા કે લોકો કેવી આપણે ગુણોમાં જીવતા હોય છે. જ્યારે ગુણોત્તરી વિભાગ કવર કર્યો એમાં બી આપણે સરસ રીતે આને જોયેલું હતું આપણે. હવે જેમ મેં કીધું એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ એકવાર અસુરી ગુણોને એકવાર અહીંયા સમરાઇઝ કરે છે જે આપણે ગઈકાલના અધ્યાયમાં કવર કર્યા. હવે આમાં કહે છે કે જે લોકો દંભ તથા અહંકારને તાબે થઈને, એટલે કે ખોટો દેખાડો અને પોતાનો અહંકાર એના અંડરમાં ઇન્ફ્લુઅન્સ થઈને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ તથા વ્રત કરે છે, જેઓ કામ વાસના તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે, જેઓ મૂર્ખ છે અને જેઓ શરીરના તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે તેને અસુર કહેવાય છે, તેઓ અસુર કહેવાય છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સંક્ષિપ્તમાં ફરીથી પાછું જે આપણે દૈવાસુર વિભાગમાં કવર કર્યું હતું કે ભાઈ અસુર લોકોની કેવી મનસ્થિતિ હોય છે, કેવી વિચારવાની પ્રક્રિયા હોય છે, કેવી કામ કરવાની પ્રક્રિયા હોય છે, એ બધી ચીજ અહીંયા સમરાઇઝ કરે છે અને આપણને પછી આગળ વધારે છે. તો હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ આ અધ્યાયનો જે છે આપણે કહી શકીએ જે બીજો પાર્ટ છે કે અલગ અલગ ભગવાન શ્રી કૃષ્ણ આપણને કેવી રીતે આપણી શ્રદ્ધા કેળવી શકાય એના બારામાં આપણને સમજાવશે. પહેલા આપણને સમજાયું કે ભાઈ શ્રદ્ધા કેળવવાના પાછળનું મેઇન રીઝન અથવા એની પાછળનું કારણ શું હોય છે એ સમજ્યા આપણે. હવે અલગ અલગ આપણને તબક્કા સમજાવશે કે ભાઈ કેવી રીતે આપણે આપણી શ્રદ્ધા કેળવી શકીએ. ચેટ બોક્સમાં આવી ગયું છે. ઓકે, બરોબર. આપણે લાસ્ટમાં પાછું આને લઈ લેશું. અચ્છા, હવે ભગવાન શ્રી કૃષ્ણ સૌપ્રથમ પહેલા ખાવાથી શરૂઆત કરે છે. આપણી સામે બધા અલગ અલગ ટાઈપના ફોટા આવશે. તો અચ્છા, આપણે આની પહેલા એક નાનકડી અનાઉન્સમેન્ટ એ બી છે. કાલે છેલ્લો અધ્યાય છે 18મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ, અને 18મો અધ્યાય જે છે સૌથી લાંબો અધ્યાય છે, 78 શ્લોક છે. બીજા અધ્યાય પછીનો આ બીજો લાંબો શ્લોક છે. બીજા અધ્યાયમાં 72 શ્લોક હતા, કાલના અધ્યાયમાં આપણે 78 શ્લોક છે. તો શ્લોકા પઠનમાં બી થોડો ટાઈમ લાગશે.
તો સવારે જેમાં જે શ્લોકા પઠન કમ્પ્લીટ થયું ત્યારે જયશ્રી માતાજી અને દીપ્તિ માતાજીએ બંને પોતાની સહમતિ આપેલી છે કે એ લોકો સવારે 5 વાગે જોડાઈ જશે અને શ્લોકા પઠન કમ્પ્લીટ કરશે. તો શ્લોકા પઠન કમ્પ્લીટ કરતા લગભગ 5:45 જેવો સમય લાગી જશે. નોર્મલી અડધી કલાક લાગે છે આપણને, પણ કાલે લગભગ પોણો કલાક જેવો લાગશે. તો જેવો પોણો કલાક કમ્પ્લીટ થશે તો જેમ પ્રમાણે શ્લોક વધારે છે તો આપણે કાલે શ્લોક બી વધારે કવર કરવાના છે, સ્લાઇડ્સ બી થોડી ઘણી વધારે છે. તો આપ સૌને વિનંતી છે કે આપ જો એટલીસ્ટ 5:30 સુધી જોઈન કરી શકો તો બહુ સારું. તો થોડો ઘણો આપને શ્લોકા પઠનનો બી બેનિફિટ મળશે, અને જેમ ન થઈ શકે તો એટલીસ્ટ 5:45 સુધી જો આપ બધા જોડાઈ જાઓ તો બધા આપણે આપણું જે સ્ટાર્ટિંગ પોર્શન જે છે એ પણ મિસ ન થાય. કારણ કે જેવો શ્લોકા પઠન કમ્પ્લીટ થશે તરત પછી આપણે આપણું આ અધ્યાય બી શરૂ કરી લેશું આપણે. તો આપ સર્વેને વિનંતી છે, અને પ્લીઝ જો કોઈને એવું કઈ હોય તો આપ જણાવી શકો છો. બાકી અધરવાઇઝ આપ સૌનો સહકારની અપેક્ષા છે. આપ ચેટ બોક્સમાં બી ટાઈપ કરી શકો છો આપનો મંતવ્ય શું છે એ પ્રમાણે, તો આપણે જાણી શકીએ. ઓકે, તો હવે આપણે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ આપણને 8મા, 9મા અને 10મા શ્લોકમાં આપણને શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણ ખાવા ઉપરથી કરે છે, એટલે કે ખોરાક, એટલે કે જે આપણે ખોરાક આપણે અંદર નાખીએ છીએ અને જેનાથી આપણું જીવન નિર્વાહ ચાલે છે તેનાથી શરૂઆત કરે છે. તો પેલા કહે છે કે જે અન્ન સત્વગુણી મનુષ્યને પ્રિય છે તે આયુષ્ય વધારનાર. હવે એના ગુણો બતાવે છે કે એ ખોરાક કેવો હોય અને એનાથી શું ફાયદો થઈ શકે. તે આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર અને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે. એટલે કે આ બધા આપણને એના કેરેક્ટરિસ્ટિક્સ અથવા એના લાભ આવે છે જે આપણે સત્વગુણી જો ફૂડ ખાઈએ તો. પછી કહે છે કે આવું અન્ન કેવા પ્રકારનું હોય એ પણ ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવે છે. આવું અન્ન રસયુક્ત એટલે કે જ્યુસની, સ્નિગ્ધ એટલે કે થોડીક એની સ્મેલની સરસ હોય, પોષણ કરનારું હોય. ડેફિનેટલી જો આપણને બળ, સ્વાસ્થ્ય અને સુખ અને તૃપ્તિ આપનારું હોય તો એ પોષણ કરનારું જ હોય આપણને. તથા હૃદયને ભાવે એવું હોય છે, એટલે આપણા હૃદયને બહુ ગમે છે આપણે આ ટાઈપનું ફૂડ. હવે આપણે સરસ રીતે આગલી સ્લાઇડમાં સમજશું કે જે ફૂડ આપણને હૃદયને શું કામ વધારે ભાવે છે આપણને, એનું બી આપણે રીઝન જાણશું. પછી ભગવાન શ્રી કૃષ્ણ આવે છે રજોગુણ ફૂડ ઉપર. તો અતિશય કડવું. હવે આમાં શું છે, આપણે આ શ્લોક જેમ વર્ટિકલ લીધેલા છે, આ સત્વગુણ માટેનું છે 8મો શ્લોક, આ રજોગુણ માટે 9મો અને આ તમોગુણ માટે 10મો શ્લોક. તો એવી જ રીતે આપણે જે સામે અહીંયા ફોટા આવેલા છે આની સાથે આપણે પહેલા 3 ફોટા કનેક્ટ કરવાના છે, 9મા શ્લોકની સાથે વચ્ચેના 3 ફોટા કનેક્ટ કરવાના છે, અને છેલ્લા શ્લોકની સાથે રાઈટ હેન્ડ સાઈડમાં જે 3 ફોટા આવે છે એ કનેક્ટ કરવાના છે આપણે. તો પહેલા આપણે જોયું સત્વગુણ ફૂડ વાળું છે, આપણે જે મજાનું અહીંયા સરસ મજાનું આપણે પાતળ છે અને પ્રસાદીની પાતળ છે, અને આ બધું આપણે સાથેમાં ફ્રૂટ્સ છે, આપણે રાઈસ છે, દાળ છે, આ બધું શાક ને વ્યંજન ને બધા હોય છે, આ બધા સત્વગુણ વાળું ફૂડ હોય છે. અને પ્રસાદના રૂપમાં ઘણા બધા એવા મંદિરમાં ને બધામાં આપવામાં આવે છે. અને આમાં શું છે, જે કાઇન્ડ ઓફ ફ્રૂટ સલાડ જેવું લાગે છે, અને આમાં પણ બધા મિક્સ ફ્રૂટ છે અને સાથે ડ્રાય ફ્રૂટ્સ ને બધું બી છે આ રીતે. તો આ બધું આપણે સત્વગુણ વાળું ફૂડ છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રજોગુણ વાળું ફૂડ. અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લીંબુ, લુખું તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે. આવા અન્ન દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે. હવે ડેફિનેટલી આજે આપણે જોઈએ છીએ કે આજે ઘણા ખરા આપણે જેમ કે આ તો પેકેટ ફૂડ બધા થઈ ગયા, આપણે ચીટોસ છે, લેઝ છે, આ છે, કુરકુરે છે, જે બધા આપણા બાળકો લોકોને આપણે જ્યારે હોય ત્યારે પેકેટ આપી દેતા હોઈએ છીએ આપણે એ પ્રમાણે, જે કારણ કે એ લોકોની માંગ ને હોય છે એ પ્રમાણે. પછી હવે જેમ કે આવી રીતે શું કામ એકદમ ગરમ ગરમ એવું આપણે બહુ તીખું ને એવું, જેમ અહીંયા તીખું નો ફોટો છે, તો આવા બધા ફૂડ એકદમ કે ને હોટ એન્ડ સ્પાઇસી ફૂડ તરીકે જે આપણે કહીએ આપણને બહુ પસંદ આવે છે. થોડી વાર આપણે જીભને બહુ ચટાકો લાગે છે, પણ આ ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે આ બધા ફૂડ શું છે, આપણને દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરનારા હોય છે. જો આવું બધું ફૂડ આપણે ખાતા હોઈએ તો ડેફિનેટલી આપણા પેટમાં એસિડિટી, આ તે બધું કેટલાય બધા પ્રોબ્લેમ ને બધું થાય, અને એનાથી આપણને ટેમ્પરરી થોડુંક આ જીભને ચટાકા માટે ભાવે આપણને, પછી આપણને કોઈ લાંબો બેનિફિટ એનાથી થતો નથી. અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ એ બધા ખોરાકના કેરેક્ટરિસ્ટિક બી વર્ણવે છે, અને સાથે આપણને એની કેવી આપણને અસર થાય છે આપણા ઉપર એ બી વર્ણવે છે. હવે લાસ્ટમાં ભગવાન શ્રી કૃષ્ણ 10મા શ્લોકમાં આપણને તમોગુણ ફૂડ ઉપર કહેશે. ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું એટલે થોડું વાસી ફૂડ, સ્વાદહીન, જેમ વાસી હોય તો એના પરથી સ્વાદ બી આસ્તે આસ્તે બધો વયો જાય. બગડેલું તથા દુર્ગંધ મારતું હોઈ શકે, બગડી બી જાય અને દુર્ગંધ બી એમાંથી મારે. એઠું તથા અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જેઓ તમોગુણીમાં જીવે છે. હવે એમાં જોઈએ છે આપણે કે 3 આપણે સ્લાઇડ આવેલી છે, 3 પિક્ચર આવેલા છે, એમાં કોકો ટાઈપના પીણા ને બધું બી આવી જાય છે. તો આવું બધું જે ફૂડ છે ને એક ટાઈપનું વાસી ફૂડ હોય, દુર્ગંધ મારતું હોય, અને જે આપણને ગમે નહીં, પણ જે તમોગુણીમાં જીવતા હોય એ લોકોને આ બધું ફૂડ ગમે.
હવે આપણે જોઈ ગયા કે સતોગુણના ફૂડના આપણે પ્રકાર જોઈ લીધું, રજોગુણ જોઈ લીધું, તમોગુણ બી જોઈ લીધું. એટલે ત્રણ ખોરાકના આપણે લાક્ષણિકતા જોઈ લીધી અને આપણને કેવી રીતે એનો આપણા શરીર ઉપર અસર કરે છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ બતાવી દીધું. હવે ભગવાન શ્રી કૃષ્ણ ખોરાક ઉપરથી અથવા ખાવા ઉપરથી શું કામે શરૂઆત કરે છે? કારણ કે શું છે કે ભાઈ આપણા શરીરના નિર્વાહ માટે આપણને ખાવું તો પડે જ. વગર ખાધે આપણે શરીરને બી ન ચલાવી શકીએ, અને જો શરીરને જો બરાબર ચલાવી શકીએ તો આપણે ભક્તિમાં બી કેવી રીતે પ્રવૃત્ત થઈએ. એટલે કે શરીરને જાળવવું જોઈએ. જ્યાં સુધી આપણી પાસે શરીર છે ત્યાં સુધી આપણે એની કાળજી તો લેવી જ જોઈએ આપણે, અને કાળજી લેવા માટે આપણે એને ભરણ પોષણ આપવું જોઈએ, અને ભરણ પોષણ જે છે આપણે આપણા ખોરાક રૂપે આને આપીએ છીએ. હવે એની આપણા શું કહેવાય, આપણા શ્રદ્ધા ઉપર કેવી રીતે અસર થાય છે ને એ હવે આપણે સમજીએ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પણ ભગવાન ફૂડથી એટલે કે ખોરાકથી શરૂઆત પહેલા કરી. હવે એ ખોરાકની આપણી મનસ્થિતિ ઉપર કેવી રીતે અસર કરે છે એ હવે આપણે જોવાનું છે. તો હવે આપણે જોઈએ કે જેમ આપણામાં કહેવાય છે ને કે ભાઈ અન્ન એવો ઓળખાર, અથવા તો યુ આર વોટ યુ ઈટ, યુ આર વોટ યુ ઈટ, એટલે આપણે જેવું ખાઈએ છીએ એવા જ આપણે બનીએ છીએ. તો હવે કેવી રીતે બનીએ છીએ એ પણ આપણે જાણીએ. આપણે જેમ માની લો કાંઈ બી ખોરાક ખાતા હોઈએ અને એ ખોરાક ખાતા હોઈએ અને જો માની લઈએ સતોગુણ વાળું ફૂડ ન હોય અથવા રજોગુણ અને તમોગુણ વાળું જો એ ફૂડ હોય આપણે, તો જેવું આપણે ખાઈએ છીએ ને તો કદાચ આપણને થોડો ઘણો આપણને જીભના ચટાકા અથવા આપણને સ્વાદ માટે આપણને ગમે છે, પણ જેવું અંદર જાય છે, જેમ સતોગુણ માટે ભગવાન શ્રી કૃષ્ણ શું કીધું, આપણને હૃદયને ગમે છે. પણ આ જે બધું ફૂડ હોય છે રજોગુણ અને તમોગુણ, એ ખાલી આપણા ઇન્દ્રિયોને થોડી ઘણી તૃપ્ત કરે છે અને ઇન્દ્રિયોને આપણને ગમે છે. અને ગમ્યા પછી જેવું અંદર જાય છે આપણને હૃદયને એ ગમતું નથી એટલું, એટલે કે શું કરે, એને ધક્કો મારીને કે ચલ બહાર નીકળ. એટલે કે એ શું છે, આસ્તે આસ્તે બધું ફૂડ છે ને મેજોરિટી કન્ટેન્ટ આપણે 80% એ ફૂડનો આપણા પોટી રૂપે અથવા આપણે જે સવારે ટોયલેટની જઈએ એમાં આપણું નીકળી જાય છે. પછી હવે આવે છે એમાં મધ્યમ ઘટક. માની લો થોડું ઘણું મધ્યમ ઘટક એમાંથી આપણા શેમાં જાય છે, તો કે આપણા માંસપેશીઓમાં જાય છે, આપણા હાડકા બને છે, આપણું લોહી બને છે, એવી રીતે એ બધામાં આપણે જાય છે. અને જે એકદમ સૂક્ષ્મ ઘટક હોય છે, એકદમ નાનામાં નાનું જે આપણે ખાઈએ આપણે એમાંથી જે કહીએ ને એકદમ નાનામાં સૂક્ષ્મ એટલે કે એકદમ માઇક્રો ટાઈપનું, એટલે એ શું છે, આપણા ચેતના એટલે કે આપણું આત્મા, અને એમાં છે ને એ એબ્ઝોર્બ થઈ જાય છે. એટલા માટે છે ને આ જે આપણે સતોગુણ જો ફૂડ ખાતા હોઈએ, જેમ ભગવાને કીધું ને કે આત્માને હૃદયને ગમે છે, તો હૃદયને ગમે છે શું છે, હૃદયની અંદર તો આત્મા રહેલો છે, એટલે કે એ આત્માને આપણને એ ફૂડ છે ને આપણને વધારે ગમે છે. એ રીતે આપણે સમજવાનું છે. હવે જરા બીજી રીતે ઓર જોઈએ. જેમ આપણે માની લો સતોગુણ ફૂડ ખાધું, રજોગુણ અને તમોગુણ આપણે જોઈ ગયા કે ભાઈ મેજોરિટી પોર્શન બધો આપણો બહાર નીકળી જતો હોય. હવે માની લો આપણે સતોગુણ વાળું ફૂડ ખાધું, તો જેવું સતોગુણ વાળું ફૂડ ખાઈએ ને આપણા હૃદયને બધાને બહુ ગમે, અને જેમ એના અલગ અલગ ઘટકો થાય તો હોઈ શકે એમાંથી મેજર પોર્શન શું છે, આપણા માંસપેશીઓ આ તે બધું બને. તો એ બધું બને તો સરસ મજાનું ભગવાન શ્રી કૃષ્ણ જે કીધું, આપણને બળ મળે છે, આપણું આયુષ્ય વધે છે, આપણને સંતોષ આપે છે, આપણા હૃદયને ગમે છે, એ બધા બેનિફિટ થાય. પણ આપણને નુકસાન શું થાય, તો કે ભાઈ આપણને ભાવે ઓછું, આપણને જીભનો ચટાકો, આપણને સ્વાદ ઓછો મળે. પણ જો સતોગુણ વાળું ફૂડ આપણે ખાધું હોય તો ડેફિનેટલી આપણા હૃદયને, આપણા સ્વાસ્થ્ય માટે, આપણા શરીર માટે, આપણા બળ માટે, અને સાથે સાથે આજના કાળમાં આપણે કહી શકીએ કે આપણી ઇમ્યુનિટી બી વધારે છે. તો એ રીતે આપણે સતોગુણ વાળું ફૂડ જો આપણે ખાઈએ તો આપણને વધારે સરસ મજાનો ફાયદો થાય. હવે આપણે જોઈએ કે ભાઈ જે આપણે ફૂડ ખાધું એની આપણા મનસ્થિતિ ઉપર અને આપણા શ્રદ્ધા ને બધું કેવી રીતે કહેવાય. કારણ કે જેવું ફૂડ આપણે ખાધું, માની લો સતોગુણ વાળું જ આપણે કન્ટિન્યુ રાખીએ કે સતોગુણ વાળું આપણે સરસ મજાનું એવું ફૂડ ખાધું, તો એ શું છે કે આપણું ઓછો પોર્શન બધો બહાર નીકળે, અને મેજર પોર્શન શું છે, આપણા લોહી, માંસપેશી, આપણા હાડકા ને બધામાં આપણને સરસ રીતે એમાં સમાઈ જાય, અને આપણી આત્માને બી પણ ગમે, અને એ રીતે એમાં પણ આપણને સરસ મજાનું એને પોષણ મળે. હવે આવી રીતે કર્યું હોય અને આપણા હૃદયને બી ફૂડ ગમે તો શું છે, આપણું મન બી આપણે ખુશ રહે, એટલે કે માટે આપણને સુખ મળે, શાંતિ મળે. અને મનને જો સુખ અને શાંતિ મળે તો ડેફિનેટલી આપણી બુદ્ધિ બી થોડીક આપણે સરસ મજાની સારા કાર્યોમાં ને પોઝિટિવલી મને એમાં બધામાં આપણે વાપરી શકીએ. અને જો આપણે બુદ્ધિને બી આપણે એવી રીતે વાપરીએ તો આપણી આત્માને બી ઘણી આપણને કહીએ કે શાંતિ અને આનંદ મળે. હવે આ રીતે જો આપણે સતોગુણ વાળું ફૂડ ખાધું હોય અને એ રીતે આપણને આ બધા ફાયદા મળતા હોય તો એ પ્રમાણે પછી આપણી સતોગુણ વાળી શ્રદ્ધા બી કેળવાય આપણે. પણ હવે એનાથી વિપરીત
માની લો આપણે રજોગુણ વાળું ફૂડ ખાધું, આપણે તમોગુણને ટોટલી ડિસ્કાર્ડ કરીએ અત્યારે કે એવું ફૂડ આપણે ખાતા ન હોઈએ, પણ એવું તીખું તમતમતું ને એવું બધું જે આપણે ફૂડ ખાતા હોઈએ માની લ્યો, તો એનાથી આપણને શું થાય? આપણે મેજર પોર્શન તો નીકળી ગયું, આપણને શરીરને જે બધું માંસપેશી ને આ ને બધું જે બધું સારું એવું બોડી બનાવવા માટે જોતું હતું એ પણ ન મળ્યું, ખાલી સ્વાદ મળ્યો, તીખો ચટાકો મળી ગયો, ખાટું મળી ગયું અથવા ખારું સ્વાદ એવો સરસ મજાનો મળી ગયો, અને આપણે આત્માને જે જોતું હતું એ તો બહુ જ ઓછા માત્રામાં આપણને મળ્યું. તો આવી રીતે શું થયું? ખાલી આપણે ટેમ્પરરી આપણી ઇન્દ્રિયો અને જીભ અને એ બધાને આપણે એને સુખ અને શાંતિ માટે આપણે એવું ફૂડ ખાધું, અને હવે એનાથી આપણે શું થાય? આપણું મન વિચલિત થાય, કારણ કે તીખું ને બધું ખાધું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ બધું દુઃખદાયક હોય છે. સવારે ઉઠીને પછી આપણે જાણીએ છીએ કે ભાઈ આપણી કેવી સ્થિતિ હોય છે પેટની ને બધાની આપણે, અને એ રીતે પછી આપણું મન વિચલિત થાય, એટલે કે મનમાં આપણને અસંતોષ થાય, મન દુઃખી થાય. હવે મન દુઃખી થાય તો આપણી બુદ્ધિ પણ એ પ્રમાણે જ ચાલે, અને બુદ્ધિ પ્રમાણે ચાલે તો કાર્યો એવા કરીએ તો ડેફિનેટલી પછી આપણને એવું જ પ્રમાણે આપણે આત્માને પણ બધાને આપણે પીડિત જ કરીએ. તો હવે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેવું આપણે ખાઈએ એ પ્રમાણે આપણી શ્રદ્ધા કેળવાય છે. હવે આપણે સમજી ગયા હોઈ શકીએ. હવે આપણે બીજી સ્લાઇડમાં આપણે એ બી થોડુંક પિક્ટોરિકલ રિપ્રેઝન્ટેશન તરીકે જોઈ લઈએ. જેમ કે માની લો અહીંયા એક બર્ગરનો ફોટો છે, જે આપણે આજની તારીખમાં કહી શકીએ કે રજોગુણ જેવું ફૂડ છે. આમાં આપણને કાંઈ એવા પોષક તત્વો કે બધું કાંઈ મળતું નથી, તો આપણે કેવા થઈ જઈએ છીએ? આગળ અને પાછળથી આવા જ થઈ જઈએ છીએ આપણે. અને એની બદલે આપણે જો આવું સત્વગુણ, જેમ કે અહીંયા બ્રોકોલીનો ફોટો છે, સરસ મજાના ગ્રીન વેજીટેબલ્સ આપણે ખાતા હોઈએ, શાકભાજી ને બધું ખાતા હોઈએ, તો આપણું શરીર આવું સરસ મજાનું એકદમ સુદૃઢ રહીએ આપણે, અને બ્રેઇન બી આપણું આટલું સરસ રીતે ડેવલપ થાય. હવે આ બીજી ચીજ આપી સમજી લઈએ. હવે આમાં શું છે? આ જેમ કે માની લો એ જ બ્રોકોલી જે છે આપણે સત્વગુણ વાળું છે, અને આ જે છે આપણે કહી શકીએ કે રજોગુણ વાળું ફૂડ, એવું કોઈ બર્ગર કે જે ચીઝ બર્ગર કે કાંઈ બી એવું હોય, વોટ એવર ઇટ ઇઝ. આપણે હવે આ બે વચ્ચે શું છે? કન્ટિન્યુઅસલી એક જાતની છે ને ટસલ ચાલતી હોય છે કે ભાઈ સત્વગુણ આપણને શું છે? ફૂડ ભાવે છે ઓછું, પણ આપણા શરીર માટે સારું હોય છે, અને રજોગુણ વાળું ફૂડ હોય છે, આપણને ભાવે છે વધારે, પણ આપણા શરીર માટે સારું નથી. અને શરીરને માટે સારું નથી, જે આપણે પ્રમાણે સમજી ગયા કે લોજિકલ સિક્વન્સ પ્રમાણે, તો આપણા મન માટે બી સારું નથી, અને મન માટે સારું નથી તો બુદ્ધિ માટે સારું નથી, બુદ્ધિ માટે સારું નથી તો આપણી પ્રમાણે જે શ્રદ્ધા જે છે એ પણ એવી જ આપણી કેળવાય છે. અને જો આપણે સત્વગુણ વાળું આપણે ફૂડ ખાતા હોઈએ, ભલે થોડો ઘણો સ્વાદનો આપણે સેક્રિફાઈસ કરીએ, તો આપણી પ્રમાણે આપણી શ્રદ્ધા બી આપણી સત્વગુણ વાળી શ્રદ્ધા આપણે કેળવી શકીએ છીએ. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ખાવાના ઉપર 2-3 સ્લાઇડ હતી, એના ઉપર મેં આપણો થોડો વધારે સમય લીધો છે, કારણ કે બહુ જરૂરી છે. ખાધા વગર આપણને ચાલતું જ નથી, અને ખાવાનું ઉપર છે ને એ આપણો બહુ મહત્વપૂર્ણ આપણો ભાગ ભજવે છે, આપણા શરીર, આપણા મન, આપણા બુદ્ધિ, અને પછી આપણી શ્રદ્ધા કેળવવા ઉપર. એટલા માટે મેં થોડો વધારે ટાઈમ લીધો, અને એ રીતે આપણે સમજ્યા. હવે આપણે ટ્રાય કરીએ કે ભાઈ જેટલું હોઈ શકે આપણે સત્વગુણ ફૂડ ખાઈએ, અને ડેફિનેટલી આપણા બાળકોને બી આપણે એ સત્વગુણ ફૂડ ખાવામાં આપણે જો પ્રેરિત કરીએ તો વધારે સારું. જેમ કે સાદો દાખલો બી લઈએ, જેમાં આપણે ઓલા રજોગુણમાં ફૂડ જોયું હતું, ઓલા ચીટોસ ને લેઝ ને જે બધા કુરકુરે ને બધું હોય છે. આજે તમે છે ને એકવાર ખાલી ભાવ કમ્પેર કરી જોજો. એક બાજુ કાજુનો ભાવ લેજો કે કિલોનો ભાવ શું છે, અને એક બાજુ છે ને બધા પેકેટનો ભાવ લેજો કે એમાં કેટલા ગ્રામ મળે છે, તમે કેટલા રૂપિયા આપ્યા, પછી એને કિલોના ભાવમાં કન્વર્ટ કરજો. તો ઘણીવાર તમને છે ને આશ્ચર્ય થશે કે એ જે પેકેટ જે છે ને, આપણે એમાં કાજુના કરતા વધારે આપણને મોંઘા પડે છે. તો હવે માની લો આપણને કોઈને એવું કંઈ ખાવાનું શોખ હોય, તો કદાચ ક્યારેક આપણે છોકરાની જીદ પૂરી કરવા માટે ક્યારેક આપી દીધું, પણ એને જો રિપ્લેસ કરી દઈએ આપણે કાજુ છે, એવું કોઈ કિસમિસ છે કે કાંઈ બી આપણે એવું ડ્રાય ફ્રૂટ કે નથી, અને એ ચીજ એને ખાવાની આપણે પ્રેરિત કરીએ, તો એ પણ આપણે સરસ મજાનું સત્વગુણ વાળું ફૂડ થઈ ગયું. અને પછી આસ્તે આસ્તે આદત એની દૂર કરતા જઈએ, કારણ કે એક સાથે હટાવવી બહુ મુશ્કેલ છે. એવી જ રીતે પીણા માટે બી લઈ શકીએ આપણે. આજે જેમ કે કોલ્ડ ડ્રિંક ગમે ત્યારે હોય, ખાતી વખતે કોલ્ડ ડ્રિંક જોવે, એમાં પણ આ કોકો કોલા, થમ્સઅપ ને આ ને તેને બધું, એ પણ છે ને બહુ આપણે નુકસાનકારક છે. હવે એની બદલે જો આપણે એક લીંબુનું પાણી રિપ્લેસ કરી દઈએ આપણે, તો કેટલું સરસ રહે. આપણે એકદમ સત્વગુણ વાળું ફૂડ થઈ જાય લીંબુનું પાણી. આપણે તો કોલ્ડ ડ્રિંકની બદલે આપણે લીંબુ પાણી પીએ તો પણ આપણને પર્પસ સર્વ થઈ જાય. એટલે આવી રીતે આપણે છે ને બધું જે રિપ્લેસ કરતા જઈએ ને, તો આપણા છોકરાને બી આપણે, બાળકો લોકોને બી આપણે સત્વગુણ ફૂડ ખાતા પ્રેરિત આપણે કરી શકીએ, અને આપણે પણ પોતે એ રીતેમાં પ્રવૃત્ત થવું જોઈએ. હવે આવે છે કે ભાઈ માનીને આપણે ખાવા ઉપર. હવે સાથે સાથે શું છે, જે લોકો ખાવાનું બનાવતા હોય,
જે લોકો ખાવાનું પીરસતા હોય અને જ્યારે પીરસાયેલું થાળી ઉપર પાછું ખાવાનું આપણે આવવાનું હોય એ પણ આપણે કેવી રીતે લેવું જોઈએ એ પણ આપણે સમજીએ. હવે તો હવે જેમ કે ડેફિનેટલી કોઈ જે ખાવાનું બનાવતું હોય તો એનો પણ છે ને જે ગુણમાં જીવતો હોય ને એ ગુણ બી છે ને એ ખાવામાં આવે છે. આપણે એટલા માટે છે ને એ પણ આપણને ઘણી વાર પ્રભાવિત કરે છે. હવે જે ખાવાવાળું બનાવવાળો માણસ હોય, માની લો સત્વ ગુણમાં ન હોય પણ રજોગુણ અને તમોગુણમાં હોય ને, તો પછી ડેફિનેટલી એ ટાઈપનું ખાવાનું બને, એવો ભાવ બી આવે, એવી લાગણી બી આવે. આપણને કેમ ઘણી વાર એવું હોય છે કે મંદિરનો જે પ્રસાદ હોય, મંદિરમાં જે ખીચડી બને એ આપણને બહુ ભાવે, અને એ જ ખીચડી આપણે જો ઘરમાં બનાવીએ તો આપણામાં કેમ એવો સ્વાદ નથી આવતો એ ખીચડીમાં. આપણે કેમ પ્રસાદની ખીચડી આપણને બહુ સરસ ભાવે છે. ઘણા લોકો ઘરમાં ખીચડી ન ખાતા હોય પણ એ પ્રસાદની ખીચડી જરૂર ખાય. એવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ બી લઈએ. માની લો આપણે ઘરમાં માતા આપણે ફૂડ બનાવતી હોય તો આપણે મમ્મીના હાથનું બનાવેલું હોય, માતાના હાથનું બનાવેલું જે ફૂડ હોય એ આપણને કેટલું ભાવે, આપણને આખી જિંદગી યાદ રહે. અને જે બીજા કોઈ આવે જઈએ આપણે તો એ ફૂડ આપણને નોર્મલી ઓછું ભાવે, કારણ કે આનો પણ મતલબ એ છે કે એમાં એનું શું છે, લાગણી, પ્રેમ, ભાવ એ બધું છે ને એમાં જોડાયેલું હોય છે. એટલે કે એવા ભાવથી, પ્રેમથી, લાગણીથી જયારે ફૂડ બનેલું હોય અને એ માણસ જો સતોગુણ ટાઈપથી ફૂડ બનાવે આપણને, તો એ પણ એમાં આપણે એડ થાય છે. એનો સ્વાદ બી આપણે એમાં એડ થાય છે અને એ પછી આપણે જયારે ગ્રહણ કરીએ અને પીરસવામાં બી ભાવ હોય, પીરસવામાં બી એટલા સરસ પ્રેમથી આપણને પીરસે અને એ રીતે પછી આપણે જયારે ફૂડ ગ્રહણ કરીએ ત્યારે આપણે પણ એવા જ ભાવથી આપણે ફૂડને રિસ્પેક્ટ આપીને, નમન આપીને, આપણે એને પ્રાર્થના કરીને આપણે ફૂડ ગ્રહણ કરવું જોઈએ. અને બીજી ચીજ એ પણ કહીએ કે જયારે આપણે ફૂડ ગ્રહણ કરતા હોઈએ અથવા ખોરાક લેતા હોઈએ ત્યારે આપણે નોર્મલી આપણે મોબાઈલ ને બધું સાથે ન રાખવું જોઈએ, કોઈ ટીવી બીવી ન જોવું જોઈએ અને કોઈ એવું વાંચન બી આપણે સાથે ન કરવું જોઈએ. બધી ચીજ આપણે એવોઈડ કરવી જોઈએ, કારણ કે ખાવાને પૂરેપૂરું માન, સન્માન, રિસ્પેક્ટ આપીને આપણે એને ગ્રહણ કરવું જોઈએ. તો આ ચારેય પ્રક્રિયાને બધી રીતે જો આપણે ફૂડને ગ્રહણ કરીએ ને તો આપણે બહુ મહત્વનો ભાગ ભજવે છે આપણી શ્રદ્ધા કેળવવા માટે. ખાવાનું બનાવનાર, પીરસનાર, ખાનાર અને પછી આપણે કેવું ખાઈએ છીએ એ બધું ચીજ. તો આ રીતે આપણે અહીંયા એક મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અહીંયા કવર કર્યો આપણે ખાવાનું. હવે ભગવાન શ્રી કૃષ્ણ યજ્ઞ ઉપર જશે. તો યજ્ઞ આપણે જાણી ગયા છે કે આપણે કલિયુગમાં જે યજ્ઞ કરવાનું છે, બધાને મ્યુટ કરી દો પ્લીઝ, પોતાને બધાને મ્યુટ રાખજો આપ સર્વે. તો હવે આપણે જાણી ગયા છે કે કલિયુગમાં યજ્ઞ એટલે કે કલિયુગમાં યજ્ઞ કેવી રીતે કરવાનો છે આપણે, તો કે ભાઈ મહામંત્રનો આપણે જાપ કરવાનો છે અને એની આપણે માળા કરવાની છે. મહામંત્ર કયું તો કે હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. અને એની આપણે માળા જપવાની છે. અને ડેઈલીની આપણે જો 16 માળા જપી શકીએ તો બહુ જ સારું, પણ જો આપણે એક માળાથી બી શરૂઆત કરી હોય તો આસ્તે આસ્તે એને આપણે વધારવાની છે. તો એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને, એટલે એઝ અ મેટર ઓફ ડ્યુટી આપણે માળા કરવાની છે એટલે કરવાની છે. અને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક કહેવાય છે. એટલે આપણે દિવસની જે નિયમ લીધો હોય એ આપણે એકદમ શ્રદ્ધાપૂર્વક, શાંતિથી અને એકદમ પૂરેપૂરું એમાં મન લગાડીને આપણે એ પ્રમાણેની આપણી માળા કરી લેવાની. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એક આપણને કહે છે કે એ રીતે આપણી સાત્વિક શ્રદ્ધા કેળવાય. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવશે યજ્ઞ કે રાશિ યજ્ઞ કોને કહેવાય છે. પરંતુ હે પરાશર, અમુક દુન્વય લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે છે તેને તું રજોગુણી જાણ. હવે આમાં છે ને આ અધ્યાયમાં હવે અહીંયાથી છે ને હું આપણે બધા અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલ આપીશ કે એક્ઝામ્પલની સાથે છે ને આ બધાને કનેક્ટ કરી શકશો કે આજના તારીખમાં બી આવા બધા યજ્ઞને બધા થાય છે. આપણે મેઇન જે એસેન્સ ચીજ હતી આપણે આ અધ્યાયમાં સમજવાની કે આપણે શ્રદ્ધાને કેવી રીતે કેળવવાની એ ભગવાન શ્રી કૃષ્ણના બીજા અને ત્રીજા શ્લોકમાં આપણે સમજી ગયા કે જેમ જેમ આપણે બધા પરિસ્થિતિ અને સંજોગોમાં આવીએ છીએ એ પ્રમાણે આપણે થાય છે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણે એના અલગ અલગ કોમ્પોનન્ટ સમજાવે છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ સૌપ્રથમ આપણે શરૂ કર્યું આપણે ખાવા ઉપરથી. તો ખાવાને આપણે સરસ રીતે એકદમ ડિટેલમાં કવર કર્યું. હવે ભગવાન શ્રી કૃષ્ણ યજ્ઞ, તપ અને દાન ઉપર જશે અને એ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એને પણ છોડવાનો જોઈએ. એટલે પેલા શરૂઆત આપણે યજ્ઞથી કરે છે અને યજ્ઞમાં આપણે જાણ્યું કે આપણે માળા કરવાની ને બધું છે. હવે રાજસી યજ્ઞ, હવે રાજસી યજ્ઞ જેમ કે આપણે કહેશું કે આજની તારીખમાં કેવી રીતે રાજસી યજ્ઞ બધું શું હોય છે, એટલે કે બધી ટાઈપના હું આપણે બધા એક્ઝામ્પલ આપીને સમજાવવાની કોશિશ કરીશ. જેમ કે માની લો કોઈ કે નવું ઘર લીધું હોય અથવા કોઈ નવો ફ્લેટ લીધો હોય અથવા કોઈ નવું મકાન બનાવ્યું હોય,
તો એ લોકો શું કરે, ઘરમાં આવી રીતે હવન ને એ બધું કરે અને યજ્ઞ એ પ્રમાણે હોય, પંડિતને બોલાવે, મંત્રોચ્ચારણ ને બધું કરે અને જે લોકો કપલ હોય અથવા દંપતી હોય પોતે થોડી વાર પૂજામાં બેસે અને પછી જેવા પંડિતજી કે હવે આપનું કામ થઈ ગયું, આ વખતે આપનું કામ બીજું કરી શકો છો, એટલે એ લોકો એની રાહ જોઈને બેઠા હોય કે જ્યારે પંડિતજી એમને ઉભા થવાનું કે. કારણ કે આ મેઇન હવન કરવા પાછળ એ લોકોનો ઉદ્દેશ શું હોય છે કે ભાઈ પોતે જે નવું ઘર લીધું, મકાન લીધું અથવા જે ફ્લેટ લીધો એ બધાને દેખાડવું. તો આને આપણે કહીએ છીએ કે આમાં શું કે છે ભગવાન શ્રી કૃષ્ણ, જેમ કે દુન્વયી લાભ માટે, એટલે કે શું પ્રશંસા મેળવી છે, બધાની ખ્યાતિ મેળવી છે, બધા લોકો આવીને વાહ વાહ કરેવી અને પછી શું ગર્વ ખાતર, એટલે કે બધા લોકો કે ને હા તમે તો બહુ સારો ફ્લેટ લીધો છે આવી રીતે. ઓહો, પછી જેમ કે જયારે એ લોકો શું કરે છે, જે મહેમાન ને બધા આવ્યા હોય એને કે જો આ નોર્થ ઓપન, આ સાઉથ ઓપન, આ માર્બલ, આ ગ્રેનાઇટ, આ ચીજ મેં વાંચી લીધી, ઓલી ચીજ વાંચી લીધી, અહીંયા આમ વસાવ્યું, ઓલું આમ વસાવ્યું, આ બધું કરીને એ લોકો બધું એમાં વાતો કરે અને પછી સામેથી પ્રશંસાને ગર્વ મહેસૂસ કરે. તો આવી ટાઈપનું જે યજ્ઞ હોય છે એ આપણે રજોગુણી હોય છે. હવે આમાં જેમ કે સાત્વિક યજ્ઞ કેવી રીતે થાય, જેમ કે માની લો કોઈ કે આવી રીતે ઘરમાં પૂજા પાઠ નહીં કર્યું અને એનો મોટિવ શું છે કે ભાઈ ઘરમાં ગ્રહ શાંતિ ને બધું કરવું, બધા આપણે નવગ્રહની પૂજા કરવી ને બધું કરવું છે, ઘણી વાર આપણે લગ્ન પહેલા બી થતી હોય છે. અને બીજો એનો ભાવ ઉદ્દેશ શું હોય કે ભાઈ આપણે જેમ કે આ બધું મકાન જે બન્યું હોય, માની લો કોઈ મજદૂરને કોઈ ભૂલે ચૂકે કોઈકને ઈજા પહોંચી હોય કે કોઈકને લોહી નીકળવું હોય તો એ બધાને પણ સરસ મજાનું બધાને શાંતિ મળે ને એવી રીતે. તો જે સાત્વિક યજ્ઞ ક્યારે કહેવાય, જ્યારે આ ભાવથી યજ્ઞ કર્યો હોય અને પછી એ બધા લોકોને એને સામેલ કરે અને બધાને સરસ મજાનું પૂજા ને બધું કરી અને પ્રસાદ ને બધું વેચે, તો આપણે કહી શકીએ કે સાત્વિક યજ્ઞ હોય છે. પણ મેજોરિટી જે યજ્ઞ જે થાય છે આપણે જોઈએ છીએ કે આવી જ ટાઈપથી યજ્ઞ થાય છે અને ઘણા લોકો આવી ટાઈપથી પૂજા અને પઠન ને બધું બી કરતા હોય છે કે બધા લોકોને બોલાવવા, ઇન્વાઇટ કરવા, પોતાનું નવું ઘર દેખાડવું અને પ્રશંસા અને ગર્વ મેળવવો, આવી રીતે. હવે ભગવાન શ્રી કૃષ્ણ તામસી યજ્ઞ માટે કહેશે, તો જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને પ્રસાદ વેચ્યા વિના, વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે છે તે તામસી યજ્ઞ કહેવાય છે. હવે આમાં આપણે ફોટો જે પ્રમાણે આપેલો છે એ સ્ટોરી લઈ લઈએ સંક્ષિપ્તમાં. આ જે છે ભસ્માસુર કરીને આ અસુર હતો. હવે એ શું કરે છે કે મહાદેવજીને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરે છે. તો શરૂઆતમાં તો પહેલા શું એ પોતાના શરીરના અલગ અલગ જગ્યાએથી કાપીને માંસપેશીઓને બધાની એમાં આહુતિ આપે છે, મહાદેવને પ્રસન્ન કરવામાં પણ થતા નથી. જેમ આપણે અહીંયા જોઈ શકો છો, અહીંયાથી લોહી નીકળ્યું છે, અહીંયાથી લોહી નીકળ્યું છે, બધી જગ્યાએથી લોહી નીકળેલું છે ને એવી રીતે. પછી માનતા નથી, એટલે મહાદેવજી પ્રસન્ન થતા નથી. પછી પોતાના શરીરના અલગ અલગ અંગ ઉપાંગો કાપીને એમાં આહુતિ તરીકે પધરાવે છે, તો પણ મહાદેવ ભગવાન પ્રસન્ન થતા નથી. પછી લાસ્ટમાં શું કરે છે ભસ્માસુર, કે પોતાનું ગળું કાપવા માંડે છે. એટલે જેવું ગળું કાપવા માંડે છે ત્યારે મહાદેવજી પ્રસન્ન થાય છે. પ્રસન્ન તો નહીં પણ આપણે કહી શકીએ કે પ્રગટ થાય છે પ્રમાણે અને કહે છે કે ભાઈ તારે શું જોવે છે. તો ભસ્માસુર કહે છે કે પેલા તમને વચન આપો કે તમને વરદાન આપશો. એટલે કે ભસ્માસુર મહાદેવજી કહે છે અચ્છા ઠીક છે, તું માગતો સી, તારે શું જોવે છે? તો કે મને એવું વરદાન આપો કે જેના માથા ઉપર હું હાથ મૂકું એ ત્યાં ભસ્મ થઈ જાય. હવે મહાદેવજી તો કે છે કે ભાઈ છે તો અસુર, પણ હવે આને શું કરીએ, જીદે ચડ્યો છે અને પોતાનું ગળું કાપવા બી રેડી છે, તો કે અચ્છા ઠીક છે ભાઈ તથાસ્તુ, એમ કરીને વરદાન આપે છે. હવે આ જે અસુર હતો, આપણે જે ભસ્માસુર હતો, એ શું કરે છે કે તરત ને તરત એનું એક્સપેરિમેન્ટ કરવા માટે એ કે છે કે હું તમારા માથા ઉપર પેલા હાથ મૂકવા માંગુ છું અને જોઉં છું કે તમે ભસ્મ થાવ છો કે નહીં. હવે તમે જુઓ કે આ યજ્ઞમાં જે છે કાંઈ છે આપણે કોઈ આવા શાસ્ત્રોમાં આવી ટાઈપની કોઈ આપણા નિર્દેશો કે ડાયરેક્શન કે ઇન્સ્ટ્રક્શન આપેલા નથી કે આવી રીતે યજ્ઞ કરવાનો. પ્રસાદ વેચ્યા વિના, હવે આમાં શું પ્રસાદ વેચવાનો હોય, જ્યાં પોતાનું ગળું કાપવા બેઠો છે પ્રસાદ શું વેચવાનો, વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, કોઈ જાતના વેદ મંત્રો કે કાંઈ આમાં ઉચ્ચારણ થતા નથી. પુરોહિતોને દક્ષિણા વગર, વેદ મંત્રો જ ઉચ્ચારણ ન થતા હોય તો પુરોહિતને બોલાવ્યો જ ન હોય, એ પ્રમાણે દક્ષિણા બી ક્યાંથી આપવાની. અને શ્રદ્ધા વગર, આમાં કોઈ જાતની કોઈ આપણને શ્રદ્ધા દેખાય છે, ખાલી પોતાના બેનિફિટ માટે કે ભાઈ મારે આવી ટાઈપનું વરદાન મેળવવું. એટલે કે આ બધા શું છે તામસી યજ્ઞ છે આપણે. અને આ રીતે આપણે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે આ રીતે જો કોઈ ભાવથી કરેલો હોય યજ્ઞ તો એને તામસી યજ્ઞ કહેવાય છે. હવે અહીંયા યજ્ઞ પૂરો થાય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આવશે તપ ઉપર. હવે ભગવાન શ્રી કૃષ્ણ પહેલા કહે છે પરમેશ્વરો, બ્રાહ્મણો, ગુરુ તથા તપમાં બી આપણને 3 પ્રકારના તપ ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવશે. પરમેશ્વરો, બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય છે.
ડેફિનેટલી આ બધું ચીજ આપણે આજના તારીખમાં થોડું ઘણું આપણે બધું પાડીએ છીએ. આપણા માતા પિતાને નમન કરીએ છીએ, આપણે એને પૂજીએ છીએ, આપણે એને માનપાન આપીએ છીએ, આપણા વડીલોને પ્રમાણે આપણે કરીએ છીએ, ગુરુજનોને કરીએ છીએ, બ્રાહ્મણોને કરીએ છીએ. આ બધું જે છે એ ટાઈપનું આપણી શારીરિક તક હોય છે. અને જ્યારે કે એવા કોઈ ઓકેશન આવે ત્યારે આપણે એ લોકોની સરસ મજાની આપણે પૂજા કરીએ છીએ, અર્ચના બી કરીએ છીએ, જો એ આપણી સામે ન હોય તો. પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને વાણીનું તપ કહે છે. વાણીનું એટલે કે આપણે બોલવાનું, જે પ્રમાણે સત્ય, પ્રિય લાગે એવા, હિતાવહ અને બીજાને ઉદ્વેગ ન પમાડનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોના નિત્ય પાઠ કરવા એ વાણીનું તપ છે. તો ડેફિનેટલી આપણે સત્ય બોલવું જોઈએ, પ્રિય લાગે એવા. પ્રિય લાગે એવા એનો મતલબ પછી એમ નથી લેવાનું કે આપણે કોઈને મસ્કા પોલીસ કરવાના એવી રીતે, પણ નોર્મલી જો સાચું હોય અને ગમતું હોય તો આપણે એ પ્રમાણે બોલવાનું, અને જો ન ગમતું હોય તો ઘણી વાર આપણે ચૂપ રહી શકીએ છીએ. હિતાવહ એટલે કે ડેફિનેટલી ના બેનિફિટ માટે આપણે કરવું જોઈએ. અને બીજાને ઉદ્વેગ ન પ્રમાડનારા એટલે કે માની લો આપણે સાચું બી બોલીએ પણ જો સામેવાળો એ આપણું સાંભળવા રેડી ન હોય અને એના ઉપર ગુસ્સે એવો થતો હોય તો પછી ઓકે, એ પ્રમાણે આપણે વર્તવું જોઈએ. એટલે કે ભાઈ આપણે સામેવાળાને આપણે એક્સાઇટ કરવાનો અથવા ગુસ્સે દેવડાવવાનો આપણો મોટિવ નથી હોતો, પણ જે સાચું હોય આપણે બોલવાનું છે, આપણું બરાબર છે એ પ્રમાણે. અને જો સામેવાળો સહન કરી શકતો હોય, સાંભળી શકતો હોય તો બરાબર છે, ન કરે તો બી આપણે ચૂપ રહેવાનું એ પ્રમાણે. અને વચનો બોલવા અને વૈદિક ગ્રંથોનું નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે. હવે ડેફિનેટલી આપણે શું છે, જેમ કે અત્યારે સવારના પોરમાં દીપ્તિ માતાજી અને જયશ્રી માતાજી શ્લોકા પઠન કરે છે, તો એ પણ એક વાણીનું તપ છે. અને સાથે સાથે શરીરનું બી તપ છે, કારણ કે એના માટે વહેલા ઉઠે છે, વહેલા ઉઠીને પછી ક્લાસ શરૂ થાય અને પેલા શ્લોકા પઠન ને બધું કમ્પ્લીટ કરે છે, અને સરસ રીતે એ લોકો ઉચ્ચારણ ને બધાની સાથે લે છે. તો એ પ્રમાણે આ બધું આપણે વાણીનું તપ થઈ ગયું અને આપણે શરીરનું બી તપ થઈ ગયું. અને જે લોકો બી ભક્તો એને જોડાય છે એ પણ આપણે કહી શકીએ કે થોડું ઘણું એના માટે બી શરીરનું તપ થઈ ગયું, કારણ કે વહેલા એ લોકો જોડાઈ જાય છે શ્લોકા પઠનના સેશનમાં. હું જોઉં છું કે લગભગ 10, 12, 13 જણા હોય છે આપણે સેશનમાં, જ્યારે શ્લોકા પઠન ની ચાલતું હોય છે ત્યારે. તો એ લોકો માટે બી આપણે શરીરનું તપ થઈ ગયું. પછી ભગવાન શ્રી કૃષ્ણ હવે આપણને કહે છે કે મનનું તપ કેવી રીતે, અને સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ તથા જીવનની શુદ્ધિ આ સર્વ મનના તપ છે. ડેફિનેટલી જે મળે એમાં આપણે થોડો ઘણો સંતોષ માનવાનો, સરળતા એટલે કે સિમ્પ્લિસિટી રાખવાની, મનને બહુ વિચલિત નહીં કરવાનું, આમ તેમ ઓલામાં બધામાં આપણે પડવાનું નહીં. ગાંભીર્ય થોડું ઘણું સિરિયસ રહેવાનું. સિરિયસ એના માટે રહેવાનું તો કે ભાઈ આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ એ માર્ગ ઉપર આપણે સરસ મજાનું સિરિયસ રહેવાનું, આત્મસંયમ રહેવાનું, આત્મપરાયણ રહેવાનું, અને આત્મજ્ઞાન જેટલું થાય એટલું મેળવવાની કોશિશ કરવાની આપણે. અને આ રીતે આપણે જીવનની શુદ્ધિ કરવાની. તો આ બધું થઈ ગયું આપણું મનનું તપ. અને આવી રીતે જ્યારે મનને કરીએ તો આપણી બુદ્ધિ બી સરસ રીતે કેળવાય અને આપણને આત્માને બી ઘણો બધો સંતોષ મળે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 3 ટાઈપના તપ બતાવ્યા. હવે ભગવાન શ્રી કૃષ્ણ દાન ઉપર આવશે, અને પહેલા આપણે એને થોડું સંક્ષિપ્તમાં આપી સમજી લઈએ. દુન્વય લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરમાં જ પરોવાયેલા મનુષ્ય દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ 3 પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે. એટલે કે આ બધી ચીજમાં જે 3 પ્રકારનું તપ બતાવ્યું એમાં કોઈ જાતનું આપણે બેનિફિટ ન જોતા હોઈએ, એટલે કે દુન્વય લાભ ન જોતા હોઈએ, અને એ રીતે આપણે આપણી કોઈ ઈચ્છાને બી ભોગવવા માટે ન કરતા હોઈએ, પણ ખાલી બસ કરવા ખાતર કરવાનું છે એટલે આપણે કરવાનું, બસ શ્રદ્ધા ખાતર આપણે કરવાનું છે. તો આ બધું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સાત્વિક તપ છે. હવે એના સંદર્ભમાં જેમ આપણે અહીંયા 3 ફોટા આપેલા છે, વૃંદાવન પરિક્રમા, ગોવર્ધન પરિક્રમા, માયાપુર પરિક્રમા, તો આપણે સંક્ષિપ્તમાં જોઈ લઈએ કે ભાઈ ક્યારે બી આપણે કોઈ ધાર્મિક સ્થળમાં જઈએ ને ત્યારે છે ને આમાં પણ 3 તપ આવી જાય છે. કેવી રીતે 3 તપ આવી જાય છે તો એ જોઈએ. ક્યારેક આપણે ધાર્મિક સ્થળમાં જઈએ છીએ તો ઘણી વાર શું છે, આપણે એટલે દૂર ત્યાં જવું પડે, ઘણી વાર આપણે ખાડા ખબડા રસ્તા ઉપર ચાલવું પડે, ઘણી વાર આપણે થોડા પહાડ ચડવા પડે. આ બધું ચીજ પછી દર્શન થાય, આપણને મંદિરમાં લાઈનમાં ઉભું રહેવું પડે, એ બધું છે ને એ બધું આપણું શારીરિક તપમાં આવી ગયું. સવારે વહેલા ઉઠીને આપણે દર્શન કરવા જવું પડે, આ બધું આપણે શારીરિક. પછી આપણે શું છે વાણીનું તપ. વાણીનું તપ એટલા માટે શું કે ત્યાં આપણે બધા ભક્તોને મળીએ, એના સંગાતમાં રહીએ, જ્ઞાનનું બધાનું આદાન પ્રદાન થાય, કોઈ પંચાયત કે એવું બધું ન થાય, તો આપણે બીજા સાથે આપણે ભજન કીર્તન કરીએ, એ બધું આપણું વાણીનું તપ થઈ ગયું આપણે. અને પ્લસ આપણે શું છે મનનું તપ. જ્યારે આ બધું રીતે આપણે ભગવાનના ધામમાં હોઈએ અને બધું ત્યાં પૂજા પાઠ કીર્તન આ તે કરતા હોઈએ, જ્ઞાન મેળવતા હોઈએ, તો એ બધું આપણને મનને ઘણી શાંતિ લાગે. તો એ આપણું મનનું બી તપ થઈ ગયું. એટલે કે ક્યારે બી આપણે ધર્મસ્થળ ઉપર જઈએ ને તો એમાં આપણા 3 તપ છે ને આપણે બધા ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બધા એમાં આવી જતા હોય છે.
હવે એવી જ રીતે આપણે જોઈએ છે અત્યારે ઇસ્કોન મંગલુરી જે આપણે ઓક્ટોબર મહિનામાં માયાપુરની યાત્રા કરેલી હતી, અને એવી જ રીતે અત્યારે આપણે સર્વ ભક્તોને આપણે જેમ કે વોટ્સઅપ ગ્રુપમાં બધું શેર થઈ ગયું છે, 22 માર્ચથી અત્યારે 25 માર્ચ સુધી આપણે વૃંદાવન યાત્રા એ લોકો કરવાના છે આપણે. અને બહુ નાનકડી રકમ છે, બધું એમાં આપણે કવર થઈ જાય છે, એમાં ખાવા પીવાનું રહેવાનું ને બધું રકમમાં. અને ત્યાં આપણે ઘણા બધા મંદિરો છે વૃંદાવનમાં, ગોવર્ધન પરિક્રમા બી લોકો કરવાના છે. તો જેને ભક્તોને એનો લાભ લેવો હોય, અથવા મારા ખ્યાલથી ઘણા લોકો એમાં જોડાઈ બી ગયા હશો કદાચ, તો એ બધા લાભ એ લોકો લઈ શકે છે. કદાચ અત્યારે તો હવે રજીસ્ટ્રેશન ને બધું બંધ થઈ ગયું છે, પણ ડેફિનેટલી આ બધા ચીજનો એ લોકોને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપણને લાભ મળી શકે છે. જે નમન દાસ પ્રભુજી દ્વારા આજે બધું આયોજિત થઈ રહ્યું છે, આપણે એમાં નિમિત્ત રૂપે આપણે સરસ રીતે જોડાઈને બધાનો લાભ લઈ શકીએ છીએ. હવે ભગવાન શ્રી કૃષ્ણ આવશે આપણને કેવી રજોગુણ વાળું તપ અને તમોગુણ વાળું તપ આપણને કહેશે. જે તપ દંભ પૂર્વક તથા સત્કાર, સન્માન તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે છે તે રાજસી રજોગુણી કહેવાય છે. તે ચંચળ તથા અશાશ્વત હોય છે. હવે આના સંદર્ભમાં બી છે ને આપણે એક દાખલો લઈએ કે ભાઈ જેમ કે અહીંયા શું છે કે આજે તારીખમાં ઘણા લોકો છે ને એવા આપણા ધર્મમાં ને બધામાં હોય છે કે એવા બહુ મોટા મોટા અપવાસ ને બધું કરતા હોય, 5, 15, 20, 25, 30 અપવાસ કરતા હોય, અને બહુ કઠોર અપવાસ કરતા હોય. અને પછી શું છે કે ભાઈ એ અપવાસ ને બધું સરસ રીતે થઈ જાય ને પછી એની ઉજવણી થાય આપણે, એટલે કે પારણું ને એવું બધું થાય આપણે. તો હવે જે મેઇન એમાં શું છે, એનો ઉદ્દેશ શું હોય છે કે ભાઈ પારણું કરવાનું અથવા ઉજવણી કરવાનું, કે એમાં બી બધા લોકોને બોલાવવાના, પોતાનું વૈભવ ને બધું દેખાડવાનું, અને સાથે સાથે શું કે ભાઈ પોતે કેટલા ધાર્મિક છે એવી ટાઈપનું બધાનું આપણે પ્રદર્શિત કરવાનું. તો આવી રીતે જયારે હોય છે ને કે ભાઈ એ લોકોનો શું સત્કાર અને સન્માન, એટલે કે જેટલા બધા લોકો આવ્યા હોય બધા એ લોકોને કે હા તમે બહુ સરસ કર્યું, બહુ સરસ મજાના ઉપવાસ કર્યા, આમ કર્યું તેમ કર્યું, એને પૂજા કરે, એને સન્માન કરે, એનું બધું કરે એ પ્રમાણે. અને ઘણી મોટી સરસ રીતે આ બધી ઉજવણી થતી હોય છે, મોટા મોટા બેન્ક્વેટ હોલ ને બધું આમાં બી બુક થતું હોય છે. તો આના માટે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે ભાઈ એ રાજસી અથવા એને શું છે ચંચળ અને અસાચળ, એટલે કે ટેમ્પરરી બેનિફિટ આપણને હોઈ શકે ત્યારે મળી શકે. કારણ કે ઘણી વાર એમાં શું છે કે ભાઈ એની પાછળ બીજો હેતુ બી હજી હોય છે. માની લો એના કોઈ છોકરા છોકરી કે કોઈ મોટા થતા હોય, એટલે કે બધા લોકો આવીને જોવે અને એમાં કંઈક એવું ચોખ્ઠું બેઠવાઈ જાય, એટલે કે પોતાનું કામ પતી ગયું. એટલે કે એ ભાવ જે છે ને અપવાસ એકટાણા બધું કરવાનો ભાવ જે ઉદ્દેશ અલગ હોય છે, અને એની પાછળનું જે મેઇન કારણ હોય છે એ આવી રીતે કોઈક આપણે દુનુવાઈ લાભ અથવા ફાયદો અથવા તો માન સન્માન ને બધું મેળવવાનું હોય છે. એટલા માટે આપણે કહીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે આ રજોગુણી તપ કહેવાય છે. આપણે ન કહી શકીએ કે ભાઈ સાત્વિક ગુણ આપણું વાળું તપ છે આપણે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણે તમોગુણ વાળું તપ બી વર્ણવે છે. મૂર્ખામી અને વશમાં થઈને આત્મ ઉત્પીડન માટે અથવા બીજાઓનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે તપ કરવામાં આવે છે, તમોગુણ વાળું હોય છે. હવે તેમાં કહીશું કે આવું તપ વળી આપણને ક્યાં મળે આજની તારીખમાં? તો આજની તારીખમાં આવું તપ બી થાય છે. આપણે દાખલા તરીકે સમજીએ, જેમ કે માની લો આજે કોઈ પોલિટિકલ પાર્ટી હોય, એને કોઈ એવા ઠરાવ ને બધું પાસ કર્યું હોય, હવે એની સામેવાળી ઓપોઝિશન પાર્ટી ને બધું શું હોય, એનો મેઇન ઉદ્દેશ અથવા મેઇન મોટિવ શું હોય કે ભાઈ આ જે પાર્ટી જે છે ને રૂલિંગ પાર્ટી, એનો એ જે છે આપણે એને પાસ ન થવા દેવું. એટલે કે આવી રીતે ક્યારેક અનશનમાં ઉતરી જાય, અથવા તો ક્યારેક રોડ બ્લોક કરે, અથવા તો ચક્કા જામ કે એવું બધું કંઈક ને કંઈક આવું બધું એ લોકો એને કહેવાતું તપ કે છે. અને એ પ્રમાણે બધી પોતાની ભક્તિ ચલાવતા હોય છે. કારણ કે એનો મેઇન મોટિવ જ છે કે ભાઈ સામે વાળાનું એ ચીજ પાસ તો થવું જોઈએ, પણ એની પાછળ એનો કોઈ બીજો મોટિવ નથી હોતો. માની લો બીજો કોઈ મોટિવ હોય તો એ શું છે, સરસ મજાનું ડિસ્કસ કરે અને સોલ્યુશન લઈને આવે કે ભાઈ તમે આ જે પોલિસી લાવ્યા છો એ આ રીતે ખોટી છે, પણ એને જો તમે આવી રીતે એને રિપ્લેસ કરો તો કદાચ બધાને ફાયદો થઈ શકે. પણ એવું બધું તો કાંઈ નહીં. એનો તો શું બસ ખાલી એ જ ઉદ્દેશ છે કે એને આપણે વિરોધ કરવો, એનો આપણે પાણો નાખવો, એના કામમાં આપણે વિઘ્ન ઉભા કરવા. તો આવી રીતે બી આજે ઘણા લોકો એવા તપ કરે છે કે અનશન ઉપર ઉતરી જાય. પછી એનો જે આપણે કહીએ ને કે બેનિફિટ તો કાંઈ નથી, પોતાને બેનિફિટ કાંઈ થતું નથી, સામેવાળાને કાંઈ એવી રીતે. આ રીતે આજનું તારીખમાં આવું બી તપ આપણે થતું હોય છે, જેને આપણે તામસિક તપ તરીકે જાણીએ છીએ આપણે. હવે ભગવાન શ્રી કૃષ્ણ દાન ઉપર આવશે. પેલા યજ્ઞ, સૌથી પહેલા ભગવાન શ્રી ખોરાક ઉપર કીધું, પછી યજ્ઞ કીધો, યજ્ઞ પછી આપણને તપ કીધું, તપ પછી હવે દાન. તપમાં બી આપણે 3 પ્રકારનું તપ જોયું, શરીરનું તપ, મનનું તપ અને વાણીનું તપ. હવે ભગવાન શ્રી કૃષ્ણ દાન ઉપર આવશે. જે આપણે અસુરી દૈવાસુર વિભાગ યોગ ગઈકાલે જે કવર કર્યો, એમાં મેં આપને કીધું હતું કે યજ્ઞ અને દાન
એ બે ચીજ જે લોકો અસુરી લોકો બી કરતા હોય છે, પણ એ કેવી રીતે અને કેવા ભાવથી કરતા હોય છે એમાં આપણે અત્યારે યજ્ઞ તરીકે આપણે જોઈ લીધું કે આવા ભાવથી લોકો બધા યજ્ઞ કરતા હોય છે કે જે લોકો તામસી વાળા હોય કે ભાઈ સામે વાળાને નુકસાન પહોંચાડવાનું એવી રીતે. હવે એ લોકો જે દાન કરતા હોય છે એ પણ આપણે એમાં જોશું કે ભાઈ તામસી પ્રકારનું દાન કેવું હોય છે. જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાને તથા સમય અને સુપાત્ર વ્યક્તિને અપાય છે તે સાત્વિક દાન ગણાય છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આપણને બે ચીજ બતાવે છે કે સૌથી પ્રથમ તો દાન આપણે શું છે કર્તવ્ય સમજીને કરવાનું છે, એમની કે કોઈના કમ્પલ્સન હેઠળ, કોઈના પ્રેશર હેઠળ અથવા કોઈક આપણી પાસે આપણે આમ દયા ખાતર કેમ ચાલો આપી દેવું આમ તેમ કરીને એવી રીતે નહીં. આપણે કર્તવ્ય સમજીને કે ભાઈ હા આ ચીજ સારી જગ્યા છે, અમારે અહીંયા દાન આપવું જોઈએ. અને બીજી ચીજ છે આપણને જે સમજાવે છે એમાં 3 વિભાગ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કે શું કે ભાઈ પ્રોપર પ્લેસ, પ્રોપર પર્સન અને પ્રોપર ટાઈમ. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે યોગ્ય સ્થાને એટલે કે પ્રોપર પ્લેસ, સમય યોગ્ય સમય એટલે કે પ્રોપર ટાઈમ અને સુપાત્ર વ્યક્તિ એટલે કે પ્રોપર પર્સન. આ 3 કેરેક્ટરિસ્ટિક્સ જો મળતા હોય તો અને પછી આપણે એને દાન આપીએ અને પણ આપણું કર્તવ્ય સમજીને આપણે આપીએ તો એને સાત્વિક દાન ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, નહીં કે કોઈ બીજા કોઈ ભાવથી. હવે આમાં પણ રાજસી અને તામસિક દાન બી ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે, એ પણ આપણે દાખલા તરીકે આપણે સમજવાની કોશિશ કરશું. તો 21મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા કર્મફળની ઈચ્છાથી અથવા નામરજી પૂર્વક અપાય છે તે રજોગુણી દાન કહેવાય છે. હવે આમાં જે ફોટો છે ને એ જ ઘણું બધું કહી જાય છે આપણને. આ કોરોના કાળમાં આવા લોકો ઘણા લોકોએ આવું કામ કરેલું છે કે ભાઈ 25-50 રૂપિયાની જે શાકભાજીની બેગ હોય એવી જેમ કે 25-50 કે 100 કે મેક્સિમમ 500 બેગ એવી બધામાં ડિસ્ટ્રીબ્યુટ કરી હોય અને જેવું ડિસ્ટ્રીબ્યુટ કરે ત્યારે સરસ મજાનો સેલ્ફી ખેંચે. સેલ્ફી ખેંચવા પાછળ એનો ઉદ્દેશ શું હોય તો કે ભાઈ એને બધા સોશિયલ મીડિયામાં અપલોડ કરવું. સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા પછી શું જોવે કે ભાઈ કેટલા લોકોએ જોયું, કેટલા લોકો જોયા પછી હજી શું જોવે તો કે ભાઈ કેટલા લોકો એને લાઈક કર્યું, કેટલા લોકોએ લાઈક કર્યા પછી હજી આગળ શું જોવે કે કેટલા લોકોએ કમેન્ટ કરી. એટલે કે એની અને પાછળ શું પછી હા જો આવી રીતે અમારું આમ થયું એમ થયું. એટલે કે આને ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે ભાઈ એક બદલાની અપેક્ષા થઈ ને એને કંઈક ને કંઈક બેનિફિટ મેળવવો છે એમાંથી અને કર્મફળની ઈચ્છા બી એમાં બંધાઈ ગઈ છે કે ભાઈ ચાલો હું આવી રીતે આમ કરીશ ને મારું સોશિયલ મીડિયામાં આવી રીતે નામ થશે, એ બધા ફોટો વાયરલ થશે, આમ છે તેમ છે, આટલા લાઈક મળશે, આટલી કમેન્ટ મળશે એ પ્રમાણે. તો આને બધાને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આપણે રજોગુણી દાન કહેવાય છે. હવે આના સંદર્ભમાં આપણે હજી એક થોડો બીજો એક્ઝામ્પલ બી લઈ લઈએ કે ઘણીવાર આપણને શું છે માની લો આપણે કોઈક આપણે બાળકને આપણે સ્કૂલમાં કોઈ એડમિશન કે કંઈક અપાવવાનું હોય કે ઘણીવાર માની લો માર્ક્સ ઓછા એવા કે કંઈક થયું હોય તો હવે જે એડમિનિસ્ટ્રેશન ઓથોરિટી વાળા હોય ને આપણને બહુ સરસ મજાની ભૂમિકા ને બધું બનાવીને કહે કે ભાઈ માર્ક ઓછા એવા છે, ઇન્ટરવ્યુ સારો ગયો નથી, પણ અમારી પાસે એક સ્પેશિયલ કોટા જે છે એને અમે લોકો નોર્મલી અત્યારે કોશન મની કે એવું કામ ડોનેશન કે એવું કંઈક વર્ણવે અને એમાં તમારે આપવું હોય તો તમે આપીને કરી શકો. આમાં પણ આપણે શું કરીએ કંઈક ને કંઈક ફળ મેળવવા માટે આપણે ડોનેશન આપીને છોકરાને એડમિશનની બધું પ્રમાણે અપાયું. આ પણ આપણે કહી શકીએ કે રજોગુણી દાન કહેવાય છે. આપણે એ કોઈ સાત્વિક દાન હોતું નથી. હવે ભગવાન શ્રી કૃષ્ણ 22મા શ્લોકમાં આપણને કહે છે અને જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ આ અસુચિત સમયે કોઈ કુપાત્ર માણસ એટલે કે વાંચે 3 ચીજ બતાવી ને 3ની ઓપોઝિટ ચીજ અહીંયા કે પાત્ર બી સારું ન હોય, જગ્યા બી સારી ન હોય અને સમય બી ઉચિત ન હોય અથવા અપૂરતું ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે તે તામસિક કહેવાય છે. હવે આના સંદર્ભમાં બી આપણે એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે માની લો આપણે આજની તારીખમાં જેમ કે ટેરોરિસ્ટ ફંડિંગ ને બધું થાય છે, આ બધી ચીજ છે ને ખોટી ચીજ છે કારણ કે એ લોકોને વગર ફંડિંગ ને બધું ન થઈ શકે. તો એ પણ શું છે એક જાતનું તામસી દાન છે. જેમાં આપણે ગઈકાલે અસુરી યુગમાં દૈવાસુરી ભાવ યુગમાં કીધું હતું ને કે એ લોકો બી દાન કરે છે, પણ એ દાન કેવું હોય છે એના સંદર્ભમાં આપણે અહીંયાને લિંક કરીએ આપણે કે આ લોકો શું છે કે અસુરી દાન કરે છે અને એ લોકો આવી રીતે ખોટા લોકોને દાન કરે છે કે જે લોકો આવી ખોટી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ હોય છે અને ખોટું બધી જાજોને જે લોકો ફેલાવો કરવાના હોય છે. એટલે કે ટાઈપનું એમાં ટેરોરિસ્ટ ફંડિંગ બી બધું આવી ગયું. અને બીજી રીતે આપણે હજી લઈ શકીએ કે જેમાં શું છે આદર આપ્યા વિના. હવે જે માની લો કોઈ જગ્યાએ આપણે કોઈ ઘૂસ આપવાની હોય, હવે ઘૂસ આપવાની છે, હવે
કંઈક ને કંઈક આપણને એમાંથી ફાયદો બી મળવાનો છે અને પ્લસ આપણે જયારે ઘૂસ જેને આપીએ છીએ ને એ માણસ પ્રત્યે આપણને કોઈ આદર નથી હોતો. આપણે તો કમ અને જ આપણે બધી ઘૂસ આપતા હોઈએ છીએ. એટલા માટે આપણે કહેવાય છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આદર આપ્યા વિના આપણે આવી રીતે જે પૈસા આપીએ છીએ, દાન આપીએ છીએ, એ આપણું તામસી દાન છે. અને કંઈક ને કંઈક ફળ ને અથવા બેનિફિટ મેળવવા માટે હોઈ શકે ખોટી જગ્યા ખોટા માણસોને ન આપીએ. જેમ કે અહીંયા આપણે આગલા સ્લાઇડમાં જોયું કે બી લોકો માણસ બરાબર છે, જે માણસને દાન આપે છે બરાબર છે કે બી થેલીની 2 વેજીટેબલની થેલીને બધું આપે છે, સમય બી બરાબર છે, બધું બરાબર છે, પણ એની પાછળ એનો જે ઉદ્દેશ છે ને એટલા માટે જો ન કર્યું હોત એને તો એ સાત્વિક દાન જ ગણાત. પણ એવી રીતે ખાલી સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવા અને બધાના કારણે એ થઈ ગયું રાજસી દાન. પણ જયારે માણસ બી ખોટા હોય, જગ્યા બી ખોટી હોય અને સમય બી ખોટો હોય તો અને એને જયારે આપણે આવી રીતે આપણે દાન આપીએ તો એ ટોટલી આપણે તામસી દાન તરીકે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા વર્ણવે છે. હવે આ 3 ચીજ આપણને સમજાઈ ગઈ, આપણે યજ્ઞ, તપ અને દાન. અને એની ઉપરમાં સૌ પ્રથમ આપણે કે ભાઈ ખોરાક, કે કેવી રીતે આપણે ખોરાક ખાવો જોઈએ અથવા કેવી રીતે આપણે આપણું ફૂડનું બધાનું ગ્રહણ કરવું જોઈએ, આપણા શરીરનું પોષણ કરવું જોઈએ, એ બહુ વધારે મહત્વનું હતું. અને યજ્ઞ, તપ અને દાન જે ભગવાન શ્રી કૃષ્ણ કીધું ક્યારેય આપણે છોડી ન શકીએ. અને આપણે તપમાં બી જોયું કે 3 પ્રકારના, એટલે કે ટોટલ આપણે 6 ચીજ જોઈ. સૌ પ્રથમ આપણે ખોરાક જોયો, પછી યજ્ઞ જોયો, તપમાં આપણે 3 પ્રકાર જોયા, આપણે શરીરનું તપ, મનનું તપ અને વાણીનું તપ, એટલે કે 2 ને 3 5, અને છેલ્લે આપણે જોયું દાન. એટલે કે 6 ચીજ આપણે કેવી રીતે આપણે કરીએ એ પ્રમાણે આપણી છે ને શ્રદ્ધા કેળવાય છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ અધ્યાયમાં મેસેજ મોકલે છે. અને એ રીતે શ્રદ્ધા બી કેળવવાના પાછળનું જે મેઇન કારણ છે, જે છે મેઇન ઉદ્દેશ્ય છે અથવા તો મેઇન રહસ્ય છે, એ આપણને બીજા અને ત્રીજા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને સરસ રીતે સમજાવ્યું. હવે આ બધી ચીજ સમજાવ્યા પછી છે ને ભગવાન શ્રી કૃષ્ણ એક પૂર્ણ વિરામ મૂકે છે અને બીજી ચીજ ઉપર આવે છે કે હરિ ઓમ તત્સત. આ કાંઈ નથી, પણ આપણે ટૂંકમાં અને સંક્ષિપ્તમાં સમજી લઈએ આપણે કે ભાઈ કેવી રીતે આપણે આ રીતે આપણે જ્યારે બી આપણે કોઈ સારી ચીજ એવી કરતા હોઈએ ત્યારે આપણે ઓમ તત્સત કરીને આપણે એનું ઉચ્ચારણ કરીને આપણે અલગ અલગ ભાવથી આપણા કર્મોને બધાને જે આપણે ભગવાન શ્રી કૃષ્ણને અર્પિત કરીએ અને ઓમ દ્વારા આપણે એને સંબોધિત કરીએ અને આહવાન કરીએ આપણે. તો ભગવાન શ્રી કૃષ્ણ પેલા 23મા શ્લોકમાં કહે છે કે સર્જનની શરૂઆત શ્રી ઓમ તત્સત આ 3 શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે. પરમ સત્ય એટલે કે પરમાત્મા. આ 3 પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવે છે. ડેફિનેટલી જ્યારે બી યજ્ઞો હોય ત્યારે બ્રાહ્મણ લોકો જે મંત્રો ઉચ્ચારણ બધું કરે છે એ ઓમ શબ્દથી શરૂઆત કરીને કરે છે. હવે એક એક શબ્દને ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવે છે એ પણ આપણે સરસ રીતે જોઈ લઈએ. સૌ પ્રથમ આવે છે ઓમ. માટે બ્રહ્મની પ્રાપ્તિ માટે એટલે કે ભગવાનની પ્રાપ્તિ માટે યોગીજનો શાસ્ત્રકૃત વિધિ પ્રમાણે યજ્ઞ, દાન તથા તપની સર્વ ક્રિયાઓનો શુભારંભ હંમેશા ઓમથી કરે છે. એટલે કે જે અર્જુનનો પ્રશ્ન હતો કે બીજે શાસ્ત્રો વિધિને નથી ગણતા, વિધિ વિધાનોનું પાલન નથી કરતા, એ લોકોની ગતિ શું હોય છે? એટલે કે એ જ ચીજને ફરીથી ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સમરાઇઝ કરી છે. પેલા આખું બધું ચીજ આપણે સમજાવી દીધા પછી હવે અહીંયા સમરાઇઝ કરે છે કે જ્યારે બી આવી રીતે માણસ કોઈ પણ આપણે જે યોગીજનો હોય ગમે તે વિધિ કરતા હોય, શાસ્ત્ર પ્રમાણે બધું કરતા હોય, યજ્ઞ, દાન અને તપ જે ભગવાન શ્રી કૃષ્ણ બધું ચીજ વર્ણવી એ પ્રમાણે ઇવન જમતી વખતે બી ખાતા પહેલા બી આપણે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરવા જોઈએ અથવા તો આપણે ભોજન પ્રાર્થના કરીએ, પ્રાર્થના કરીને આપણે યાદ કરીને આપણે ભોજન લેવું જોઈએ. એટલે કે એ રીતે કહે છે કે બધી જ્યારે કોઈ પણ શાસ્ત્રો વિધિ હોય અને એની સર્વ શુભારંભ ભગવાન એટલે કે ઓમથી શરૂઆત થાય છે, જે બ્રહ્મને આપણે પ્રાપ્તિ માટે નથી. ઓમ આપણે કહી શકીએ કે ભાઈ ભગવાનને આપણે સંબોધીએ છીએ, ભગવાનનું આપણે આહવાન કરીએ છીએ, કારણ કે ઓમ એટલે બ્રહ્મનું પ્રતીક છે. એ રીતે જેમ ભગવાન શ્રી કૃષ્ણે કીધું છે બધા વૈદિક મંત્રોમાં ઓમ હું છું, એટલે કે ભગવાનને આપણે આહવાન કરીએ છીએ. ઓમ એટલે વિષ્ણુ, તેને વૈદિક મંત્રોની શરૂઆતમાં પરમ તત્વનું સર્વોચ્ચ લક્ષ્ય સૂચવવા માટે મૂકવામાં આવે છે. હવે તત્વ વિશે આપણને કહે છે. એટલે તત્વ વિશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય કર્મફળની ઈચ્છા રાખ્યા વિના વિવિધ પ્રકારના યજ્ઞ, તપ તથા દાન તત્ શબ્દ કહીને કરવા જોઈએ. આવા શબ્દ કાર્યોનો ઉદ્દેશ ભાવ બંધનમાંથી મુક્તિ પામવાનો હોય છે. એટલે કે જે કાંઈ પણ આપણે કાર્ય કર્યા એ બધું આપણે તત્ કરી, તત્ એટલે કે તત્વ, તત્વ એટલે કે આપણે આત્મા, એને આપણે યાદ કરીને આપણે એને સમર્પિત કરવાનું છે અને અર્પિત કરવાનું છે. આપણે પેલા ઓમ કરીને ભગવાનને આપણે આહવાન કરવાના, આહવાન કરીને પછી જે કાંઈ પણ આપણે કર્મને બધું કરવાનું હોય, યજ્ઞ, તપ, દાન ને બધું એ આપણે પ્રવૃત્તિ કરવાની, પ્રવૃત્તિ કરીને પછી આપણે છેલ્લે તત્ તરીકે આપણે એને આપણે અર્પણ કરવાનું છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જો આપણે અર્પણ કરી દઈએ તો આપણે
બંધન કરતા નથી થતા, નહીં તો પછી એ બધા કર્મ આપણને બંધન કરતા થઈ જાય છે, જે આપણા મુક્તિના દ્વાર નથી ખોલતા. તત મુક્તિ ખાતર અલગ કરેલા કર્મનું વર્ણન છે. એટલે કે ડેફિનેટલી આપણે તત્ને અર્પિત કરી દીધું, આત્માને અર્પિત કરી દીધું, એટલે આપણે આપણા બંધન કરતા કર્મોમાંથી આપણે અલગ થઈ ગયા. આ પ્રવૃત્તિઓ ભૌતિક પરિણામોની અવગણના સાથે કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ આપણને પરિણામ અથવા રિઝલ્ટ મળે એનાથી આપણે કંઈ ફરક પડવો ન જોઈએ. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સત વિશે કહેશે. પરમ સત્ય એ ભક્તિમય યજ્ઞનું લક્ષ્ય છે અને તેને સત શબ્દથી સૂચિત કરવામાં આવે છે. એ પ્રથાપુત્ર આવા યજ્ઞનું કરતા પણ સત કહેવાય છે અને એ જ પ્રમાણે યજ્ઞ, તપ તથા દાન બધા કર્મો પણ સત કહેવાય છે, કે જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવામાં આવે છે. સત એટલે કે સાચું અથવા તો આપણે સારું, એ બંને રીતે આપણે લઈ શકીએ આપણે. પછી કહે છે કે સત એટલે કે શાશ્વત, એટલે કે પરમાનન્ટ. પ્રભુની સેવા માટે કરવામાં આવેલી પ્રવૃત્તિઓ સાચા આધ્યાત્મિક સ્વભાવને પ્રગટ કરે છે. આવી પ્રવૃત્તિમાં ક્રિયાઓનો કરનાર શાશ્વત બને છે. પ્રવૃત્તિઓ શાશ્વતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓના ફાયદા બી શાશ્વત હોય છે. એટલે કે જો આ રીતે આપણે આવા ભાવથી અને ઓમ તત્સત કરીને આપણે કરીએ તો બધી આપણી જે બધી પ્રક્રિયાઓ જે છે એ બધી આપણી શાશ્વત, એટલે કે આપણે પરમાનન્ટ રીતે આપણે ભગવાન શ્રી કૃષ્ણને અર્પિત કીધેલી કહેવાય. હવે આપણે જોઈએ છીએ કે આપણે સવારે જેમ આપણે શ્લોકા પઠન કરીએ છીએ, તો જેમ જેમ એક એક અધ્યાય પૂરો થાય છે ત્યારે પણ જેમ દીપ્તિ માતાજી અથવા જયશ્રી માતાજી જે શ્લોકા પઠન કરતા હોય, જે ચેપ્ટરનું અધ્યયન કરતા હોય, એ લાસ્ટમાં બી આપણે છે ને ઓમ તત્સત વર્ડ આવે છે. અને ઓમ તત્સત કરીને આપણે એ જે કાર્ય કર્યું, આપણે જે ભગવાનની સ્તુતિ કરી, ભગવાનની ભક્તિ કરી શ્લોકા પઠન દ્વારા અને અનુવાદ રીડિંગ કરીને, એ પણ આપણે ભગવાન શ્રી કૃષ્ણને આપણે અર્પિત કરી દીધું. એ ભાવથી આપણે ઓમ તત્સત આપણે બોલીએ છીએ. હવે આ બધું ચીજ કીધા પછી લાસ્ટ શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ સમરાઇઝ કરે છે 28 શ્લોકમાં અને કહે છે, હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર, એટલે કે શ્રદ્ધા વગર બધી ચીજ નકામી છે. એ રીતે કહે છે યજ્ઞ, દાન કે તપ રૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર છે. ક્ષણભંગુર એટલે કે ટેમ્પરરી અથવા મોમેન્ટરીલી, તે અસત કહેવાય છે. એટલે કે સત બી કહેવાતું નથી, સાચું બી કહેવાતું નથી, કારણ કે શ્રદ્ધા ન હોય તો પછી એનો કોઈ મતલબ જ નથી. આ અસત એટલે કે આવી રીતે બધું યજ્ઞ, તપ, દાન કરેલા એટલે કે આ દુનિયા તેમજ આગામી જન્મ બંનેમાં વ્યર્થ છે. એટલે કે ન તો એના આ જન્મમાં એને લાભ મળવાનો છે, ન એને આગલા જન્મમાં એનો લાભ મળવાનો છે. કોઈ જાતનો કોઈને લાભ મળવાનો નથી. બધું આપણે એળે ગયું અથવા બધું વ્યર્થ થઈ ગયું, એ રીતે આપણે સમજી શકીએ. કારણ કે શ્રદ્ધા જે છે એ બહુ જ જરૂરી છે, આસ્થા બહુ જ જરૂરી છે. અને એમાં જો સતોગુણ વાળી શ્રદ્ધા હોય તો બહુ જ સારું. આપણે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આ અધ્યાય સમરાઇઝ કરે છે અહીંયા. તો અહીં આપણો 17મો અધ્યાય પૂરો થાય છે. हरे कृष्ण प्रभु जी। हरे 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 राम हरे राम राम राम। हरे कृष्ण। टाइम થઈ ગયું છે, કોઈને પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. હરે કૃષ્ણ. हरे कृष्ण प्रभु जी। भक्ति वृक्षનું અનાઉન્સમેન્ટ કરવાનું છે ખાસ જરા. હા પ્રભુજી. હા તો ગ્રુપમાં ઓલરેડી ચેટ બોક્સમાં આપણે નાખેલું છે પ્રભુજી. આપ બી લિંક નાખેલી છે ને 3 હા પ્રભુજી, મેં ગ્રુપમાં બી શેર કર્યું છે અને ચેટ બોક્સમાં પણ શેર કર્યું છે. હા તો ઓલરેડી વોટ્સએપ ગ્રુપમાં બી પ્રભુજી નાખેલું છે, તેજસ પ્રભુજી, અને 4 આપણે અલગ અલગ છે. અમરીશ પ્રભુજીનું છે સવારે 8 વાગે સન્ડે, નિકિતા માતાજીનું છે આપણે સન્ડે બપોરે 12 વાગે, પછી આપણે ગુરુનાથ પ્રભુજીનું છે સન્ડે 9 વાગે, અને સોહિની માતાજીનું છે સેટરડે શનિવારે 4 વાગે. તો હવે ભક્તિ વૃક્ષા ગ્રુપ આપ લોકોમાંથી ઘણા લોકોએ જેમ કે મારું માઇન્ડ કંટ્રોલ મને એમાંથી જોઈન કર્યું હશે જે ટ્રાયલ બેસિસ ઉપર. તો ભક્તિ વૃક્ષાના જે ક્લાસ છે એ આપણે ટોટલી ઇન્ફોર્મલ પ્લેટફોર્મ તરીકે ચાલે છે, જેમાં આપણે અત્યારે 18 દિવસમાં 18 અધ્યાય કમ્પ્લીટ કરીએ છીએ. એવો કોઈ ટાઈપનું સિલેબસ કે કંઈ છે નહીં, અને બધા લોકો ઇન્ફોર્મલી એમાં જોડાઈ શકે છે. અને ભક્તિ વૃક્ષા ક્લાસનો મેઇન હેતુ છે કે ભાઈ આપણી જે ભક્તિ માર્ગ જે આપણે રસ્તો અત્યારે આરંભેલો છે અથવા જે પ્રગતિ કરી રહ્યા છે એ આપણી પ્રગતિ અટકવી ન જોઈએ, પણ ઓર સરસ રીતે આગળ વધવી જોઈએ. આપણને કોઈ બી એમાં અડચણ આવતા હોય, વિઘ્ન આવતા હોય, કોઈ આપણા પ્રોબ્લેમ હોય, કોઈ આપણી મૂંઝવણ હોય, કોઈ આપણું કન્ફ્યુઝન હોય, તો એ બધું આપણે એ ભક્તિ વિષય ક્લાસમાં આપણે ડિસ્કસ કરી શકીએ છીએ. અને કોમન પ્લેટફોર્મ તરીકે બધા ભક્તો વચ્ચે આપણે સરસ મજાનું એકબીજાનું સલાહ સૂચન બી મેળવી શકીએ છીએ, માર્ગદર્શન બી મેળવી શકીએ છીએ, અને એવી રીતે આપણે ભક્તિ માર્ગમાં આપણે આગળ વધી શકીએ છીએ. આ મેઇન એનો ભક્તિ વિષય ક્લાસનો મોટિવ છે. ઇવન આપના તરફ બી આપને કંઈક એમાં રજૂઆત કરવી હોય કે પ્રેઝન્ટેશન કરવું હોય તો આપ બી કરી શકો છો. એમાં જસ્ટ 1-2-3 દાખલા આપું, જેમ કે એમાં આપણે શ્લોકા પઠન બી કરીએ છીએ. દીપ્તિ માતાજી જે ત્યારે આપણે શ્લોકા પઠન કરીએ છીએ, એ પણ આપણે શ્લોકાનું કેવી રીતે પઠન કરવું એ સરસ મજાનું શીખવાડે છે. અલગ અલગ ગ્રુપમાં કેવી રીતે બધા અવેલેબલ હશે મને એટલો આઈડિયા નથી,
પણ એ હોય છે, પ્લસ પછી કંઈક અલગ અલગ ટોપિક લઈએ છીએ, એમાં આપણે ભજન બી કરીએ છીએ, આપણે ભગવાન શ્રી કૃષ્ણની આપણે જે કૃષ્ણ નામની જે ચોપડી છે એ ચોપડીના બી અલગ અલગ પાઠ લઈએ છીએ આપણે. એવી રીતે એક નેક્ટર ઓફ ડિવોશન છે, નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન છે, ઇસ્કોનની જે 2-3 ચોપડીઓ છે એના પણ આપણે ક્યારેક એમાં ડિસ્કશન કરીએ છીએ. તો વોટ એવર ઇટ ઇઝ, આપણે કાંઈ બી અલગ અલગ ચીજ આપણે એમાં ડિસ્કસ કરી શકીએ છીએ આપણે એમાં. અને જે આપણા પ્રોબ્લેમ ને બધું હોય આપણે સરસ રીતે શેરિંગ કરી અને એનો આપણે માર્ગ ગોતીએ છીએ અથવા આપણે સોલ્યુશન ગોતીએ છીએ એમાં આપણે. અને બીજી એક હજી જાહેરાત છે કે ભાઈ આપ સૌ અત્યારે જે લેવલ 1 કમ્પ્લીટ કરશો તો સાથે સાથે આપણા માટે લેવલ 2 ના ક્લાસીસ બી રેડી છે. જેમ સ્ટાર્ટિંગમાં ધર્મેશ પ્રભુજીએ કીધું કે ભાઈ લગભગ બુધવારે અને ગુરુવારે. તેજસ પ્રભુજી મને બરાબર યાદ નથી, તમે કહેશો જરા કયા દિવસે છે? હા પ્રભુજી, લેવલ 2 તમે ના કીધું ક્લાસીસ એ મુજબ છે લેવલ 2 ના ક્લાસીસ. પણ આ બુધવારે વખતે ગુરુવારે. રજીસ્ટ્રેશનમાં થોડું ચેન્જીસ કર્યું છે કે દરેક સહભાગીઓએ ખાસ લેવલ 1 ના 18 અધ્યાયની ક્વિઝ આપ્યા પછી તે લેવલ 2 નું રજીસ્ટ્રેશન લિંક થશે. જે પહેલા ઓપન ફોરમમાં હતું એ રીતે નથી, પણ એમને અચ્છા, કમ્પલસરી ક્વિઝ કમ્પ્લીટ કરવી પડશે. ધેન દે વિલ બી ગો ફોર ધ લેવલ 2. ઓટોમેટિકલી ઓકે. એમને લેવલ 2 નું અંદર લોગિન થઈ જશે. પણ એમને ખાસ ધ્યાન રાખવાનું છે કે બધી તમે ક્વિઝ આપો, અને કંઈ પણ દુવિધા હોય ક્વિઝમાં તો મને જણાવો અથવા બીજા એડમિનને જણાવો. તમારું ક્વિઝ અમે સોલ્વ એઝ સુન એઝ પોસિબલ કરાવી દઈએ અને સર્ટિફિકેટ ઇસ્યુ થઈ જાય. ત્યારબાદ આ લેવલ 2 માં એઝ સુન એઝ પોસિબલ જોઈન કરી લો. ધન્યવાદ તેજસ પ્રભુજી. તો જે પ્રમાણે તેજસ પ્રભુજી એમાં બતાવ્યું અને બહુ સરસ મજાની સેવા આપે છે. આપણે ક્વિઝ જરૂરથી સોલ્વ કરો, કારણ કે એમાં બી ઘણી બધી આપણે જાણકારી મળશે. એમાં લર્ન ડેશબોર્ડ ને બધું જે છે જે સામે આપતે ઓપ્શન આવશે એને આપણે ક્લિક કરશો, બધું આપણને જાણવા મળશે કે કયું સાચું, કેવી રીતે સાચું. એમાં બી ઘણા બધા રીઝન ને બધું આપેલું છે. તો ઘણી બધી લર્નિંગ એમાંથી બી મળશે. અને એમાં બી કોઈ પ્રોબ્લેમ હોય તો જે પ્રમાણે તેજસ પ્રભુજીએ કીધું આપણે હેલ્પ કરશે. ક્વિઝ સોલ્વ કરો, બહુ ફાયદો થશે આપણને, જાણકારી બી મળશે, જ્ઞાન બી મળશે અને સાથે સાથે આપણને સર્ટિફિકેટ બી એક મળવાનું છે. એ તો એક ખાલી નિમિત્ત છે, ફળ આપણે આપણી ઈચ્છા ન રાખીએ, પણ ડેફિનેટલી ક્વિઝ સોલ્વ કરશું તો જ્ઞાન તો આપણને મળવાનું છે, એ ખાતરી છે આપણે. અને સર્ટિફિકેટ તો બાય પ્રોડક્ટ તરીકે ઓટોમેટિકલી આવતું રહેશે આપણે. અને એના પછી આપણે ફળ સ્વરૂપે તો આપણે બીજા લેવલ 2 માં બી આ બધા જોડાઈ શકો છો. અને લેવલ 2 જે પ્રમાણે બુધવારે અને ગુરુવારે ક્લાસ છે, જે પ્રમાણે એનો ટાઈમિંગ હોય, જેવી રીતે આપ સોલ્વ કરશો તરત આપને કોઈ ઓટોમેટિકલી લિંક આવી જશે. તો એમાં બી આપ જોડાઈ શકો છો લેવલ 2 ના ક્લાસીસમાં. આના સિવાય કોઈ જાહેરાત હતી આપણે તેજસ પ્રભુજી? અને હા, ના આપ પ્રભુ. સૌને બધાને ફરીથી યાદ દેવડાવી દઉં કે ભાઈ કાલે આપણે શ્લોકા પઠન 5 વાગ્યાથી શરૂ થવાનું છે. દીપ્તિ માતાજી અને જયશ્રી માતાજી લગભગ 5:45 સુધી કમ્પ્લીટ કરી લેશે અને 5:45 પછી આપણે અધ્યાય શરૂ કરી દેશું. તો આપ સૌને વિનંતી 5:30 અથવા 5:45 ની વચ્ચે જોડાઈ જવા બદલ. જરાય મિસ નહીં કરતા, છેલ્લો અધ્યાય છે, પ્લીઝ મારી સાથે રહેજો. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. અને તેજસ બીજો પ્રભુજી કોઈ ને એક પ્રશ્ન? વિનંતી પ્રશાંત કરવાની. પ્રભુજી આપ. હા, તેજસ પેલા પ્રશાંત પ્રભુજીનો પ્રશ્ન લઈ લઈએ. એનો હેન્ડ રેઝ છે ઘણા વખતથી. પ્રશાંત પ્રભુજી આપ પૂછી પ્રભુજી, શકો છો. હા, આપણે 3 કલાકથી વાસી જમવાનું ન જમવું જોઈએ એવી વાત આવી હતી આ અધ્યાયમાં આપણે. તો જે ટિફિન લઈને જમે છે રેગ્યુલર, જે મોર્નિંગમાં ટિફિન બની જાય અને પછી જે ઓફિસમાં જઈને જમીએ છીએ, તો એ કેસમાં કઈ રીતે કરવાનું આપણે? હું આ પ્રશ્નને એક્સપેક્ટ કરતો હતો. ધન્યવાદ પ્રભુજી, આપણે સારો પ્રશ્ન કર્યો. અને આ પ્રશ્ન ઘણા લોકોને આપણે એપ્લિકેબલ થાય છે અને થોડે ઘણે અંશે તો મને બી એપ્લિકેબલ થઈ જાય છે. હવે મેં આજ સુધી પેલા ટિફિન કોઈ ખાધું નતું, પણ અહીંયા કેનેડા આવ્યા પછી મારે બી ટિફિન શરૂ કરવું પડે છે. તો આમાં છે ને આપણે લિટરલ મિનિંગ થી નથી જવાનું. તો સૌ પ્રથમ તો આપણે જેમ કે જોઈએ કે ભાઈ આપણે 3 કલાક પહેલાનું રાંધેલું ફૂડ હોય, બરાબર છે, પણ આજની તારીખમાં આપણે જોઈએ છીએ કે ભાઈ બધાને ઓફિસમાં એવી સરસ મજાની એવી સગવડ ને કેન્ટીન ને બધું હોય છે, સાથે ઓવન ને આ ને બધું બી આપણને સુખ સગવડ ને બી બધું મળે છે આપણને. તો આપણે નોર્મલી જે હોય છે ફૂડ આપણે શું પ્લેટમાં કાઢી ઓવનમાં મૂકી સરસ મજાનું થોડું ગરમ કરીને પછી આપણે ખાઈએ છીએ. તો આ રીતે આપણે એને એક્સેપ્શન તરીકે લઈ શકીએ. આનો મેઇન છે મિનિંગ ઈ છે કે 3 કલાકથી વધારે શ્લોકમાં ભલે આપણે કીધેલું છે, પણ આજને આપણે જો કનેક્ટ કરીએ તો આપણે જે સવારે બનાવીને જઈએ પછી આપણે જેમ કે ઓફિસમાં પહોંચીએ તો ત્યાં તરત આપણે એને ફ્રીઝમાં કે એમાં રાખી દઈએ છીએ. આજે બધી સગવડો ને બધી ઉપલબ્ધ છે કે 3 કલાકમાં એ ટોટલી વાસી નથી થતું, બગડી નથી જતું, વાસ નથી આવતી એમાંથી. પેલાના બધા ટાઈમમાં એ પ્રમાણે એટલી બધી સુખ સગવડ ને બધું નહોતું, અને આજે બધી આપણને સુખ સગવડ ને બધી અવેલેબલ છે. અને ફ્રીજમાં ને એમાં ઓફિસમાં જઈને કેન્ટીનમાં રાખી દીધું અને પછી જયારે લંચ ટાઈમ થયો ફ્રીજમાંથી આપણે બહાર કાઢી પ્લેટમાં રાખી ઓવન ને બધું ફેસિલિટી હોય છે એમાં બી આપણે રાખ્યું, ગરમ કર્યું અને એ પ્રમાણે ખાધું.
કારણ કે હું પોતે પણ એ પ્રમાણે જ કરું છું અત્યારે. તો આપણે કહી શકીએ કે ભાઈ આને એ રીતે આપણે લેવાનું છે, આપણે એક્ઝેક્ટલી એ પ્રમાણે નથી જવાનું 3 કલાકનો મિનિંગ, કારણ કે બાકી બધી સુખ સગવડો આપણને અત્યારે અવેલેબલ છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. ક્લિયર પ્રભુજી. પ્રભુજી, તેજસ પ્રભુજીને એક વિનંતી કરવાની કે ક્વિઝ બધી પૂરી કર્યા પછી ઘણી વખત સર્ટિફિકેટ જનરેટ થતું નથી અને ઘણી વખત ક્વિઝ પૂરી કર્યા સિવાય પણ જનરેટ થાય છે. આ એક પ્રશ્ન કાયમ માટે રહે છે. દર વખતે ક્વિઝ પૂરી કર્યા પછી સર્ટિફિકેટ જનરેટ નથી થતું. હા પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. તમારે જે બી પ્રોબ્લેમ હોય સપોઝ, તો મને એને તમે પર્સનલી વોટ્સએપ પર મેસેજ કરજો, એનું સ્ક્રીનશોટ કે જે બી હોય મને શેર કરજો, એ તમને સોલ્યુશન લાવી આપીશ તમારું, જે બી ઇશ્યુ હોય વોટ એવર. ધન્યવાદ. હરે કૃષ્ણ પ્રભુજી. અને એક હું ભૂલી ગયો હતો કે આપણે 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ કોઈ કે ભક્તોએ કીધું હતું કે મને બરોબર સમજાતો નહોતો, આપણે ત્યારે મેં 15મા અધ્યાય સુધી સાથે રહેજો, આપણે ક્લિયર કરશું. તો આઈ હોપ કે એને ક્લિયર થઈ ગયું હશે. જો અત્યારે સાથે હોય તો શેર કરી શકે છે પોતાનું મંતવ્ય. કોનું નામ હતું મને યાદ નથી આવતું. હા પ્રભુજી, મેં જ પૂછેલું. અચ્છા, હા. ના, મને સરસ સમજાઈ ગયું. ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ. ઓકે જી, આમાં પ્રભુજી આપના રજા લઈ શકો છો, કાલે જોડાઈ જજો. ધન્યવાદ. ઓકે, બીજા કોઈ પ્રશ્ન આપણે? ના પ્રભુજી, કોઈ રેઝ ક્વેશ્ચન નથી. પ્રશ્ન? ઓકે, તો આપણે આજે વિરામ લઈએ. કાલે 18મો અધ્યાય છેલ્લો અધ્યાય છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી આપણે સરસ રીતે કાલે સંપન્ન કરશું આપણે. તો સર્વેને વિનંતી, કાલે થોડું વહેલું જોડાઈ જજો, 5:30 પોણા 6 ની આસપાસ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી.